મેક્સિમમ માનવાથી જ ચાલે છે. એટલે જીવવાનું થાય છે, બટ પેલું કેવું કે ખાલી મોનોટોનસ જીવતા રહેવા જેવું, એમ સેટિસ્ફેક્શન વાળું નથી. કારણ કે જ્યાં સુધી આ ક્લિયર નહીં હોય ત્યાં સુધી શું કામ આ વસ્તુ એ કનેક્ટ નહીં થાય બેઝિકલી. કે શું કામ એન્જિનિયર, શું કામ ડૉક્ટર, શું કામ સીએ, એ આન્સર અહીંયા છે, અહીંયા નથી. કે હમણાં તમને બાળકો પૂછતા હતા હા કે ભગવાનના ને હા. બધા પ્રશ્નો નાના નાના, હા એવા અમને પણ બહુ થતા હતા. હમ, અમને પણ એવા જ જવાબ આન્સર મળતા હતા જે માનવાની પ્રક્રિયાવાળા. કારણ કે બાપુજી માતા પિતાને એ બધામાં એટલું બધું હતું નહીં, એટલે જેમને એમના પાસે હતું એ એમને આપ્યું. તો અત્યારે એક જનરેશન બીજી જનરેશનને કંઈક માન્યતા આપે, હે ને, માન્યતાઓ કેરી ફોરવર્ડ કરે. બીજી જનરેશન એમાં પોતાના વિચાર લગાવે. એને એ માન્યતાઓ એક્સેપ્ટ થાય તો એ એક્સેપ્ટ કરે, ના થાય તો પછી એક ત્યાંથી બંધ થઈ જાય. એટલે પરંપરામાં ના આવે. જે આપણે વાત કરતા હતા સવાર, કે કોઈ સારી આસ્થાથી કોઈ પરિવાર જીવે છે તો એ માન્યતાઓને એ બીજી જનરેશનને આપી શકે માન્યતાના રૂપમાં. બટ બીજી જનરેશન વિચારપૂર્વક જો આ વસ્તુ એનામાં સ્થિર નહીં થાય તો એ નહીં માને. એટલે આગળ પછી એ વ્યવહાર કે કાર્યમાં નહીં લાવે. કારણ કે એ માન્યતામાં એની સેટ નથી થતું, અથવા તો એને બીજું લાગે છે, તર્ક લગાવશે તો અલગ લાગશે. એટલે માન્યતાઓ કેવું છે કે ચેન્જ થયા કરશે. આજે આ છે, કાલે બીજી છે, સમય પ્રમાણે. આપણે ખુદ જ ભગવાન છીએ તો કેમ આપણે ભગવાનની પૂજા કરીએ? આપણે આમ તમે જે કહો છો એ છે કે માનવ છે કોઈ પણ, એ ભગવાન થઈ શકે જ્યાં સુધી સમજ નથી ત્યાં સુધી આ ભક્ત છે, ભગવાન નથી. હે ને? તો ભક્ત શું કરે કે ભગવાન જેવું થવાનો પ્રયત્ન કરે, જેને તમે કહો પૂજા કરે. હે ને? જો આ એને જેવું થઈ જશે તો ભક્ત શું થઈ જશે? ભગવાન. પૂજા કરીને જ આપણે ભગવાન પૂજાનો મતલબ છે કે એ જે રીતના જીવ્યા એ રીતના હું જીવી શકું. હે ને? પૂજા એટલે પેલી નહીં, હા, ફિઝિકલ પૂજા નહીં. હા, એ પૂજા નહીં. હે ને? પૂજાનો મતલબ માન લો કે ફોર એક્ઝામ્પલ XYZ ભગવાન છે, એ કેમ જીવ્યા એ રીતના જો હું જીવી શકું સમજીને, તો એ વસ્તુ પૂજા થઈ ગઈ, ભક્તિ થઈ. બટ અત્યારે શું થાય, આપણે પૂજા અલગ કરીએ અને જીવીએ અલગ. હે ને? અલગ. બીજું કઈ? સરસ. સવાર સુધીની ચર્ચામાં કઈ બીજો પ્રશ્ન, કોઈ ડાઉટ? એકવાર સમરી કરી લો, હે ને, એટલે આઈડિયા આવી જાય, અને એકવાર લિંક પણ બની જાય પાછી આપણી, કે શું ચર્ચા થઈ, ક્યારથી શરૂ થઈ અને ક્યાં સુધી આપણે અત્યારે પહોંચ્યા. તો સવારે પહેલાં આપણે એ કીધું કે જીવન વિદ્યા પરિચય શિબિર એક્ઝેક્ટલી છે શું, એના પર વાત કરી કે આ એક પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવને આપણે 5 દિવસ સુધી વેરીફાઈ કરશું. એના વેરીફાઈ કરવાના અમુક સ્ટેજીસ છે, તમારી સામે મૂક્યા. આ કોઈ ઉપદેશ કથા વાર્તા જેવું નથી કે હું બોલ્યા કરીશ તમે સાંભળ્યા કરશો. હે ને? ડાયલોગ છે, સંવાદ કરશું. પ્રશ્ન હશે તો એને રાખશું. આ કન્ટેન્ટ કેવું છે એની માટે બીજી એક ફ્રેમ કીધી કે આખું કન્ટેન્ટ યુનિવર્સલ છે, લોજિકલ છે, પ્રેક્ટિસેબલ છે અને વેરીફાયેબલ છે, એટલે મલ્ટીપ્લાયેબલ છે. તો હું જીવી પણ શકું, સમજી પણ શકું, બીજાને સમજાવી પણ શકું અને બીજો પણ એ રીતના જીવી શકે, એવું કન્ટેન્ટ છે. તો એ ચકાસવાના ક્રમમાં આપણે એ વાત કરી હતી કે જીવવાની કળામાં આપણે જીવી રહ્યા છે કે નહીં. તો એને ચેક કરતાં ખબર પડી કે આપણે જીવતા છે, એટલે કે આપણે હરરોજ ઉઠીને જે મોનોટોનસ વસ્તુ કરીએ છીએ એનાથી આપણે સર્વાઈવ તો કરીએ જ, બટ સુખપૂર્વક જીવવાનું હજી ક્યાંક બાકી છે. તો એ જીવવું એટલે શું, અથવા તો જીવવું શું કામ, એના માટે આપણે અમુક એક્સરસાઇઝ કરી હતી અને કન્ક્લુઝન આવ્યું કે દરેક વ્યક્તિ સુખી થવા માટે જીવી રહ્યો છે અથવા તો પ્રયત્ન કરી રહ્યો છે. તો જે પણ પ્રયત્ન કરી રહ્યો છે આ 4 લેવલ પર કરે છે. કાં તો પોતાને સુખી, જેમ કે દરેક વ્યક્તિના સુખના આધાર આ 4માંથી કોઈ એક હશે. જેમ કે મને મારા સુખમાં સુખ લાગતું હોય, મારા પરિવારના સુખમાં મને સુખ લાગતું હોય, સમાજના સુખમાં સુખ લાગતું હોય, અથવા તો પ્રકૃતિમાં સંતુલન થાય તો હું સુખી થાઉં. તો દરેકના અલગ અલગ હશે.
મે બી કોઈનું પરિવાર વધારે પ્રાયોરિટીમાં હોય, બીજું બધું સેકન્ડરી હોય. એ રીતના દરેકના ચારમાંથી પ્રાયોરિટી અલગ અલગ હોઈ શકે. બટ આ ચારેય લેવલે વ્યક્તિ સુખી હોય એનું કોઈ પ્રમાણ હજી મળ્યું નથી. તો આપણે એ વાત કરતા તો આપણે ફરીથી એને ચકાસવાની જરૂર તો છે. એ ચકાસવાના ક્રમમાં આ જે સૂત્ર અથવા તો આ જે નિયમ આવ્યું કે માણસ જે પણ કંઈક કરે છે સુખી થવા માટે કરે છે, તો શું કરે છે એને જ્યારે ચેક કર્યું તો આપણને એ ખ્યાલ આવે છે કે માણસ કાં તો કાર્ય કરશે કાં તો વ્યવહાર કરશે. જીવતા હશે ત્યારે આ બેમાંથી કોઈ એક્ટિવિટી કરતા હશે. તો વ્યવહાર જ્યારે કહીએ છીએ તો એક માણસ બીજા માણસ સાથે જે એક્ટિવિટી અથવા તો જે વસ્તુ કરે છે એને વ્યવહાર કહીએ. તો વ્યવહાર કરવા પાછળનો ઉદ્દેશ્ય છે સુખી થવું. હે ને? જેમ કે હું તમારી સાથે વ્યવહાર કરું, તમે મારી સાથે વ્યવહાર કરો, એનો ઉદ્દેશ્ય શું છે કે મારા વ્યવહારથી તમે પણ સુખી થાઓ અને હું પણ સુખી થાઉં. આ એનો ઉદ્દેશ્ય છે. એને કીધું ઉભય સુખ, મ્યુચ્યુઅલ હેપીનેસ. અને કાર્ય કરવાનો ઉદ્દેશ્ય શું છે કે મારી અને મારા પરિવારની જેટલી પણ આવશ્યકતાઓ છે, ભૌતિક આવશ્યકતાઓ, એ ભૌતિક આવશ્યકતાઓ પૂરી પણ થાય અને પ્રકૃતિમાં સંતુલન પણ બનેલું રહે. એને કીધું ઉભય સમૃદ્ધિ. ઉભયનો મતલબ છે બાય ડાયરેક્શનલ, વિન વિન સિચ્યુએશન. જેમ કે અત્યારે શું થાય, મારી જરૂરિયાતો કરતાં વધારે પૂરું થાય જ સામે પ્રકૃતિ અસંતુલિત થઈ ગઈ છે ને. તો આ સમૃદ્ધિ નથી. અને શું કીધું આપણે? આને કીધું અમીરી અથવા તો ગરીબી. હે ને? સમૃદ્ધિનો મતલબ છે કે જ્યાં મારી પણ આવશ્યકતા પૂરી થઈ અને પ્રકૃતિ પણ ડિસ્ટર્બ નથી, એને સમૃદ્ધિ કહીએ. તો આ બે વસ્તુના આશય છે સુખી થવું, સમૃદ્ધ થવું. બટ આટલા બધા વર્ષોના એફર્ટ પછી પણ આપણી પાસે એવા કોઈ એક્ઝામ્પલ નથી કે કોઈ સુખી થઈ ગયા હોય, સમૃદ્ધ થઈ ગયા હોય. એટલા માટે આપણે એને વેરીફાઈ કરીએ છીએ કે આ વ્યવહાર અને કાર્યનો આધાર શું છે. આપણે રિવર્સ એન્જિનિયરિંગ કરીએ, ચેક કરીએ છીએ. જે એક્ટિવિટી આપણે કરીએ છીએ ત્યારથી એની પાછળનો આધાર. તો ખ્યાલ આવ્યો કે આપણા વ્યવહાર અને કાર્ય પાછળનો આધાર છે આપણા વિચાર, જે હંમેશા આપણા કન્ટિન્યુઅસ ચાલુ હોય. જ્યારે વ્યવહાર અને કાર્ય આપણે ક્યારેક ક્યારેક આવશ્યકતા પ્રમાણે કરીએ. જેમ કે અત્યારે જરૂર છે તો આપણે વ્યવહાર કરીએ છીએ, જ્યારે જરૂર નથી ત્યારે આપણે વ્યવહાર નથી કરતા. એ રીતના જરૂર છે ત્યારે કાર્ય કરે, જરૂર નથી ત્યારે નથી કરતા. બટ વિચાર તો હંમેશા છે ને. એમાં સ્કોપ નથી કે વિચાર નથી કરતા અને અત્યારે જરૂર નથી તો વિચાર નથી કરતા, એવું નથી. આ તો હંમેશા ચાલે. તો અહીંયાથી એ ખ્યાલ આવે છે કે આપણા વિચાર નિરંતર છે, એટલે આપણે સુખી પણ નિરંતર થવું છે. તો નિરંતર સુખનો જે સ્થાન છે અથવા તો જે પ્લેસ છે એ અહીંયા ક્યાંક હોવી જોઈએ વિચાર. જ્યારે આપણે સુખી થવા માટે ક્યાં કામ કરીએ છીએ? વ્યવહાર અને કાર્ય પર. ત્યારે એનું ડેસ્ટિનેશન અહીંયા છે. તો વિચારમાં જો હાર્મની અથવા તો જેને કહીએ કે વિચારમાં તાલમેલ હશે તો વ્યક્તિ સુખી થશે અને સુખનું વ્યવહાર અને કાર્યમાં ઉભય સુખ અને સમૃદ્ધિના રૂપમાં રિઝલ્ટ મળશે. અત્યારે જે મળે છે એને પણ જોયું કે અત્યારે વિચારમાં આપણા આધાર ખોટો છે એટલે સુખી દુઃખી થાય, મતભેદ છે, મનભેદ છે, ઈર્ષ્યા છે. આવું વર્તમાન સ્થિતિમાં વ્યવહારના પરિણામ છે. કાર્યના પરિણામ જોઈએ તો પ્રકૃતિમાં અસંતુલન છે અને ગ્લોબલ વોર્મિંગ. આવું શું કામ થયું? અથવા તો આ માણસે જાણી જોઈને કર્યું? એને ચેક કરવા ગયા તો આપણને ખબર પડી કે વિચારનો જે આધાર છે એ અત્યારે કોઈક માન્યતા છે. જે દરેક વ્યક્તિ કોઈ માન્યતાથી વિચારે છે અને વિચારના આધારે વ્યવહાર કાર્ય કરે. તો માન્યતા એટલે એવી વસ્તુ કે જે ચેન્જ થયા કરશે, હે ને, અધૂરી વસ્તુ હોઈ શકે. અત્યારે વર્તમાનમાં જે માન્યતાઓ છે એ બધી જે કોઈનો જેનો આધાર છે ભય, પ્રલોભન અને આસ્થા. તો આના આધારે જ્યારે વિચાર કરીએ છીએ એના આધારે વ્યવહાર કાર્ય કરશું તો અહીંયા સુખની જગ્યાએ ક્યારેક ક્યારેક દુઃખ મળે જ ને, અહીંયા સમૃદ્ધિની જગ્યાએ આપણને અમીરી કાં તો ગરીબી મળે છે. તો એના ફલ પરિણામ છે. તો આ વસ્તુને આપણે બ્રેક પહેલાં ચેક કરી. અહીંયા સુધી કોઈને કંઈ ડાઉટ હોય, ક્વેશ્ચન હોય તો કયો. પછી આ જ આધારે મેં તમને ક્વેશ્ચન કર્યો હતો કે અત્યાર સુધીની આપણી જેટલી પણ યાત્રા રહી એ યાત્રામાં કોઈ એક એવું નિર્ણય આપણો જે આપણને લાગતો હોય કે મારો નિર્ણય છે જેમાં કોઈ પ્રકારના ભય, પ્રલોભન, આસ્થા નથી, તો તમે જણાવી શકો. કોઈ આપણો સ્વતંત્ર
વિચાર કે જે મેં વિચારીને આ કર્યું હોય, આપણને એવું લાગતું હોય કે આ મારો નિર્ણય વિચારીને આવેલો છે, એવો કોઈ નિર્ણય હોય ને એને પણ તમે ઓબ્ઝર્વ કરશો ને તેની પાછળ કોઈ આ કામ કરતું હશે. ભય હશે, પ્રલોભન હશે, કાં તો આસ્થા હશે. મે બી એ સાચું હોઈ શકે અથવા સારું હોઈ શકે, ખોટું હોઈ શકે, બેય હોઈ શકે, બટ છે કોઈ માન્યતા. એટલે મેં એક્ઝામ્પલ આપ્યું કે કોઈકે કીધું કે સ્ટડી કરવાનું તો સ્ટડી કર્યું, કોઈકે કીધું ગ્રેજ્યુએશન કરવાનું તો ગ્રેજ્યુએશન કર્યું, અને કોઈકે કીધું મેરેજ કરવાના તો મેરેજ કરે. બટ શું કામ એ વસ્તુ બહુ ક્લિયર નથી. એ ક્લિયર નથી એટલે જ એને કીધું એ માન્યતાઓ છે. બેઝિકલી માન્યતાઓનો મતલબ જ છે જે મારા જે આધાર પર હું વિચારું છું, બટ એ આધાર શું છે એની ક્લેરિટી નથી, સમજણ નથી. તો માન્યતા આજે આવી છે, કાલે બીજી થઈ જશે. તો આ આધાર છે 3 જેના પર આપણે વિચારીએ છીએ અને વિચારના આધારે વ્યવહાર. તો અહીંયાથી એક પ્રસ્તાવ છે, એને આપણે ચેક કરશું. જો માન્યતાઓના જગ્યાએ અહીંયા સમજણ આવી જાય, હે ને, તો સમજણના આધારે થયેલા વિચાર અને એ વિચારના આધારે કરેલા વ્યવહાર અને એ વિચારના આધારે કરેલા કાર્ય આ પરિણામ આપશે આપણને, હે ને, ઉભય સુખ અને ઉભય સમૃદ્ધિ. પણ જ્યાં સુધી સમજણ નથી ત્યાં સુધી ડિફોલ્ટ સેટિંગ માન્યતાઓનું છે. તો સમજણ એટલે શું, અથવા તો સમજણ કઈ વસ્તુની હશે? તો સિલેબસ અગેન આ 4 જ વસ્તુ છે, હે ને. પોતાની સમજણ, પરિવારની સમજણ, સમાજની સમજણ અને પ્રકૃતિ અથવા તો અસ્તિત્વની સમજણ. હું કોણ છું, પરિવાર શું છે, સંબંધ શું છે, સમાજ શું છે, પ્રકૃતિ અથવા તો અસ્તિત્વ શું છે. આ 4 વસ્તુની જ સમજ હશે. આ 4 વસ્તુની સમજણ આવશે અને એના આધારે લીધેલા નિર્ણય અથવા તો વિચાર અને કરેલા વ્યવહાર કાર્યથી હું પણ સુખી થઈશ, સામેવાળો પણ સુખી થશે, હું પણ મારી આવશ્યકતા પણ પૂરી થશે અને પ્રકૃતિમાં બેલેન્સ પણ બનેલું રહેશે. તો આ પરિણામ સમજણથી આવશે. તો આ પરિણામથી જે નિર્ણય આવે છે એને કીધું સ્વતંત્ર નિર્ણય. આ માનસિક સ્વતંત્રતા છે. જ્યારે આ જોશું તો આ માનસિક પરતંત્રતા છે, કારણ કે આ ભય, પ્રલોભન, આસ્થાથી આવે છે, જ્યારે આ સમજથી આવે છે. તો અત્યારે આપણે જોઈએ, આમ જોઈએ તો 1947માં આપણે ફિઝિકલી આઝાદ થઈ ગયા ને, બટ મેન્ટલી જોશું તો મેન્ટાલિટી તો હજી ત્યાંની ત્યાં જ છે, અથવા તો એનાથી પણ જૂની હોઈ શકે. તો આપણું સોફ્ટવેર છે, અથવા તો જેને કંઈ આપણી વિચારસરણી, જેના આધારે આપણે જીવીએ છીએ. તો ચેન્જ કરવાની જરૂર અહીંયા છે, માન્યતાઓની જગ્યાએ સમજણ થઈ જશે, પછી જે રિઝલ્ટ આપણને જોઈએ છે એ રિઝલ્ટ મળશે. આમાં કોઈને કંઈ પૂછવું હોય તો તમે કહો. અહીંયા સુધી વાતચીત થઈ હતી, એમાં એક વસ્તુ મેં પૂરી કરી. આટલા ડિસ્કશનમાં કંઈ પૂછવું હોય, કંઈ ડાઉટ હોય તો કહો, પછી આપણે એક સ્ટેપ આગળ જઈએ. મેં બ્રેક પહેલાં કીધું હતું, મેં કીધું જે મોડલ છે ને એ કઈ રીતના ચાલે છે અત્યારે એ જોઈ લઈએ. તો જેમ કે એક છે હું પોતાનામાં, અથવા તો જેને આપણે મેં અથવા તો હું કહીએ છીએ. એક વ્યવસ્થા છે પરિવાર, એક વ્યવસ્થા છે સમાજ, એક વ્યવસ્થા છે રાજગદ્દી અથવા તો પોલિટિક્સ, એક છે ન્યાય ગદ્દી, એક છે વ્યાપાર ગદ્દી, બ્યુરોક્રસી, એક છે ધર્મ ગદ્દી, જે સમાજને ચલવે છે એની વાત કરીએ છીએ ને, આખો માનવ સમાજ, એમાં હું પોતાનાથી લઈને બધું જ આવી ગયું, હે ને.
હવે આપણે કીધું કે અત્યારે જે માન્યતાથી ચાલે છે ને, તો માન્યતામાં એક છે ભય, એક છે પ્રલોભન અને એક છે આસ્થા. તો કઈ રીતના કંટ્રોલ થાય છે એને આપણે જોઈએ, હે ને. આ બધી વસ્તુ જેમ કે હું પોતાને કઈ રીતના કંટ્રોલ કરું છું, આપણે પોતાને કઈ રીતના કંટ્રોલ કરીએ? ભય, પ્રલોભન કે આસ્થા? આવશ્યકતા પ્રમાણે ત્રણેય, હે ને. હું પોતાના જ વિચારમાં, જેમ કે પાપ પુણ્યનો એક ભય, હે ને, જોબ નોકરી બિઝનેસ પૈસાનો પ્રલોભન, હે ને, અને અગેન સન્માન અને એની આસ્થા. તો આવશ્યકતા પ્રમાણે પોતાને ત્રણેય વસ્તુથી કંટ્રોલ કરું છું, ભય, પ્રલોભન અને આસ્થા. પરિવાર કઈ પદ્ધતિથી કંટ્રોલ થાય છે? હે ને? તો પ્રાયોરિટી આસ્થાની છે, ભય અને પ્રલોભન તો છે જ, હે ને. આસ્થા વિધિથી, જેમ કે એમાં તમે જોશો તો ખોટું લાગવું અહીંયા છે પરિવારમાં, હે ને, એકબીજાને ખોટું લાગે એટલે આસ્થા એક પ્રકારે પૂરી ન થાય અથવા તો પૂરી થાય. તો પરિવારનો કંટ્રોલ પોઈન્ટ છે આસ્થા. આસ્થા કહીશું તો એમાં ભય પ્રલોભન તો છે જ, બટ મેજોરિટી આસ્થા છે. આજે પરિવાર જે બચ્યા છે એનો પાછળનું કારણ છે આસ્થા. કોઈ આસ્થા છે એટલે પરિવારનું સ્ટ્રક્ચર બચેલું છે. સમાજ કઈ રીતના ચાલે છે આજે? સમાજ કઈ રીતના નિયંત્રિત થાય છે? હે ને, ભય પ્રાયોરિટી છે, પછી પ્રલોભન ને પછી આસ્થા. રાજગદ્દી અથવા તો પોલિટિક્સ, હે ને, ભય અને પ્રલોભન બે જ, ટૂંકમાં સરખું જ છે ઓલમોસ્ટ. ન્યાયગદ્દી અથવા તો જેને આપણે જસ્ટિસ કહીએ છીએ, એ શેનાથી ડ્રાઈવ થાય છે? હા, સંપૂર્ણ ભય, હે ને, થી ડ્રાઈવ થાય. વ્યાપાર પ્રલોભનથી નિયંત્રિત છે વ્યાપાર, હે ને. ધર્મ આસ્થા અને સાથે ભય, અને એની સાથે પ્રલોભન તો છે જ. તો આ મેજર જેનાથી આખો સમાજ ચાલે છે એના મેજર પોઈન્ટ્સ. હવે જુઓ, જવાબદાર વ્યક્તિને આપણે નિમણૂક કરીએ, હે ને, તો પોતાની જવાબદારી કોણ લેશે? દરેક ઇન્ડિવિજ્યુઅલ, હે ને. પરિવારનો વારિસ કોણ હશે? તો હું જ એક સમય પછી પરિવારનો વારિસ બનીશ. રાજગદ્દીનો વારિસ તો છે ને, સમાજમાંથી અલગ અલગ લોકો છે જે રાજગદ્દીને ચલાવશે. જસ્ટિસનો વારિસ તો એના માટે પણ લોકો છે જે લો ભણ્યા હશે, જે એને ચલાવશે. વ્યાપાર ગદ્દી માટે પણ વારિસ છે. ધર્મ ગદ્દી માટે પણ વારિસ છે, એક ગુરુ એના પછી બીજા ગુરુ, હે ને. સમાજનો વારિસ કોણ? તો સમાજ લાવારીસ. અને આમ જુઓ તો આ બધી જ વસ્તુ કેના માટે છે? સમાજ માટે. પરિવાર કેના માટે? સમાજ માટે. પોલિટિક્સ કેના માટે? સમાજ માટે. ન્યાય કોના માટે? સમાજ માટે. વ્યાપાર કોના માટે? સમાજ માટે. ધર્મ કોના માટે? સમાજ. બસ સમાજ કોણ ચલાવશે? તે ક્વેશ્ચનમાં. તો આ વેકેન્સી છે શિક્ષક. સમાજનો વારિસ છે શિક્ષક. ટીચર પર આ રિસ્પોન્સિબિલિટી છે સમાજ કેવો થશે. બટ હવે એ જ અહીંયા ફસાયેલો હોય, હે ને, આટલામાં, તો એટલે આજે સમાજનો કોઈ વારિસ નથી, ચાલે છે એના રીતના. તો આ ડ્રાઇવિંગ ફોર્સ છે માન્યતાઓના આધારે, જેમાં પ્રાયોરિટી એક વસ્તુ છે, બીજી બે વસ્તુ સાયલેન્ટ છે તો ખરી જ, બટ સાયલેન્ટ છે. તો આને ચેક કરી શકો તમે અલગ અલગ લેવલ પર. તો અત્યારે આખો સમાજથી લઈને માનવ જાતિ આ રીતના ડ્રાઈવ થાય છે, કોઈક માન્યતાઓથી ડ્રાઈવ થાય છે, એટલે જે રિઝલ્ટ જોઈએ છે એ નથી મળતું અને એની જગ્યાએ ઓપોઝિટ રિઝલ્ટ મળે છે. હવે આનું જ એક આપણે બીજી રીતના ફ્રેમને જોઈએ. અહીંયા સુધી કોઈને કંઈ પ્રશ્ન? પહેલા ક્લિયર? ઓકે, તો આગળ જઈએ.
સર હમ ઉભયની એક્ઝેક્ટ ડેફિનેશન શું? ઉભયનો મતલબ ઉભયની ને હા ઉભય એટલે મ્યુચ્યુઅલ બે સામસામે. જેમ કે ઉભય સુખ હે ને, તો આપણા બેના વ્યવહારથી, એટલે કે માન લો કે હું તમારી સાથે વ્યવહાર કરું ને તમે મારી સાથે વ્યવહાર કરો, એ વ્યવહારથી તમે પણ સુખી છો ને હું પણ સુખી, બે સેટિસ્ફાઈડ છે એટલે કીધું ઉભય સુખ. ઉભયની એક્ઝેક્ટ ડેફિનેશન એ છે, ઉભય સ્પેસિફિક ઉભય શબ્દ ગુજરાતીનો જ છે ને? ઉભય શબ્દ ગુજરાતીનો જ, એમ જુઓ તો હિન્દીનો જ હે ને, બટ ગુજરાતીમાં પણ ઉભય જ યુઝ થાય છે. એનો એમ હા, ભાવાર્થ શું એમ? ભાવાર્થનો એટલે મેં જ કહું છું, બે તરફી જ્યારે રિઝલ્ટને જોઈએ ને, બે બાજુથી, બે પક્ષ છે, હા ઉભય પક્ષ એટલે બે બાજુથી. હા, જ્યારે એક બાજુથી જોઈએ તો એ ઉભય નથી, કોઈ એક પ્રકારનો પર્સ્પેક્ટિવ છે. જ્યારે ઉભય કહીએ છીએ તો બે તરફથી છે. તો અહીંયા વ્યવહારમાં બે તરફથી છે ને, પ્રકૃતિમાં કાર્યમાં બે તરફથી. હા, ત્યારે ઉભય. ઇંગ્લિશમાં એને મ્યુચ્યુઅલ કહે છે. હા. સારું, તો આગળ જોઈએ. જેમ કે વ્યવહાર આપણે કેના માટે કરીએ છીએ, તો આપણા સંબંધ માટે, હે ને? યસ ઓર નો? માનવ એકબીજા સાથે વ્યવહાર કરે તો કોઈ સંબંધ છે એટલે વ્યવહાર કરે છે. કાર્ય કેના માટે કરે છે? તો સુવિધા માટે. આપણે જે પેલી ફ્રેમ જોઈ એનું જે પ્રેક્ટિકલ વર્ઝન અથવા વ્યવહારિક ભાષામાં કહીએ તો કાર્ય કરવા પાછળનો હેતુ છે સુવિધા એન્શ્યોર થવી, વ્યવહાર કરવા પાછળનો હેતુ છે સંબંધમાં સુખ મળવું, પરસ્પરતામાં એકબીજા સાથે. અને એનો આધાર અત્યારે જે છે એ છે આપણે કીધું એ પ્રમાણે માન્યતા, અને એના જગ્યાએ હોવું જોઈએ સમજણ. આ આધાર છે. તો હવે માની લો કે આ ત્રણ વસ્તુ છે. એક જેને આપણે કહીએ છીએ સમજણ, એક છે સંબંધ અને એક છે સુવિધા. આ ત્રણમાંથી સામાન્ય રીતના મેં તમને પૂછ્યું કે પહેલા કેના માટે કામ કરવું જોઈએ? પહેલું આપણે કેના માટે કામ કરવું જોઈએ આ ત્રણમાંથી? હા, સૌથી પહેલા શું આવશે? સમજણ, પછી સંબંધ અને પછી સુવિધા. આજે સૌથી પહેલું શું છે? સુવિધા. પછી એ તો ડિફોલ્ટ છે ને, આપણી ચોઈસ નથી એટલે અહીંયા છે. અને સમજણની જગ્યાએ શું છે? માન્યતા. સમજણ તો છે જ નહીં આમ જુઓ તો. તો અત્યારે આ જે ઓર્ડર છે હે ને, એટલે જે વસ્તુ માટે માણસ પ્રયત્ન કરે જે વસ્તુ એ મેળવે છે. સુવિધા માટે એફર્ટ કર્યો, આજે સુવિધા છે. જે સમયે આપણે સમજણ માટે પ્રયત્ન કરશું એ સમયે સમજણ આપણને ઉપલબ્ધ થશે, કારણ કે ઉપલબ્ધ છે જ. તો પહેલાં સમજણ, સમજણના આધાર પર સંબંધ અને સુવિધા. આ ક્રમ છે, નેચરલ ક્રમ છે. સુવિધા કેના માટે? સંબંધમાં જીવવા માટે. સમજણ કેના માટે? તો સંબંધમાં અને પ્રકૃતિ સાથે જીવવા માટે. હવે અત્યારે શું છે? સંબંધ કેના માટે? સુવિધા માટે. જેમ કે સંબંધનો આધાર જોશો તો ખ્યાલ આવશે કે કોઈક વસ્તુ છે જેના કારણે સંબંધ જોડાયેલો છે. તો એ સુવિધાના કારણે જોડાયેલો સંબંધ છે, એટલે એનું સંબંધનું સુખ નથી મળતું, સુવિધાનું સુખ મળે, જેને ભૌતિક સુખ કહીએ છીએ આપણે બેઝિકલી. તો સમજણના આધારે ફરીથી સંબંધ પર જીવશું તો સંબંધમાં મેં કીધું એ પ્રમાણે ઉભય સુખી થશું, અને આ સમજણના આધારે સુવિધા મેળવશું તો ઉભય સમૃદ્ધિ મળશે. અહીંયા જે એક નાનો વસ્તુમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઘણીવાર થાય છે, એટલે હું કહી દઉં કે જ્યાં સુધી સમજણ નથી ત્યાં સુધી અહીંયા અમીરી અને ગરીબી આ બે ફ્લક્ચ્યુએશન છે. અમીરીનો મતલબ થાય જેની પાસે સાધન ઘણા બધા છે, હે ને, સાધન સંપન્ન. દુખી અને દરિદ્ર, અને કીધું અમીર. જેની પાસે સાધન તો છે બટ સંબંધોમાં પણ દુખી છે, અને જેટલું છે એટલું ઓછું જ લાગે છે એટલે દરિદ્ર પણ છે.
તો એને કીધું અમીર. ગરીબનો મતલબ થાય સાધન વિહીન, એટલે સાધન નથી, દુઃખી પણ છે અને દરિદ્ર પણ છે. જ્યારે આપણે કહીએ છીએ અહીંયા સમૃદ્ધ, અથવા તો સમૃદ્ધિ જ્યારે કહીએ છીએ તો સમૃદ્ધિનો મતલબ થાય સાધન સંપન્ન, સુખી અને સમૃદ્ધ. સમૃદ્ધ ભાવ છે એટલે જેટલી જરૂર છે એના કરતાં વધારે મારી પાસે છે, એ ભાવ એટલે સમૃદ્ધિનો ભાવ, હે ને. તો અહીંયા એ ભાવ જ નથી બેયમાં. એટલે ગરીબની ગરીબી કદાચ લાખોમાં હોય પણ અમીરની ગરીબી કરોડોમાં હોય, હે ને. તો આ મોટો ગરીબ છે, આ નાનો ગરીબ છે, હે ને. આમ જુઓ તો બે ગરીબ જ છે, માનસિકતામાં તો બે દરિદ્ર છે, હે ને. તો અત્યારે આ પરિણામ છે. જ્યારે સમૃદ્ધિ આવશે તો જેટલા પણ હ્યુમન બિંગ છે એ બધાની આવશ્યકતા પૂરી થાય એ વ્યવસ્થા છે, એટલે બધાય સમૃદ્ધ થઈ શકે, બધાય અમીર ન થઈ શકે. તો અસ્તિત્વમાં જે વ્યવસ્થા છે એ સમૃદ્ધિની વ્યવસ્થા છે. જેમ કે તમે એક ઘઉંનો દાણો વાવો તો એમાંથી હજારો ઘઉંના દાણા નીકળે, તો એ સમૃદ્ધિ છે. પ્રકૃતિમાં હંમેશા સમૃદ્ધિ છે, આવશ્યકતા કરતાં વધારે ઉત્પાદન. તો એ સિસ્ટમને જો માણસ સમજશે તો એની સુવિધા પક્ષ પણ પૂરો થશે અને એના કરતાં વધારેનો ભાવ પણ એનામાં આવશે. બટ એ ક્યારે? કે જ્યારે એની સમજ હશે ત્યારે. તો કોરમાં સમજ છે મૂળ. જો સમજ નહીં હોય તો આ ગમે એટલું હશે ઓછું જ પડશે જે આ છે, હે ને. ગ્રીડ વધતી જ જશે, વધતી જ જશે. 1 BHK હોય તો 2 પર જાય, 2 હોય તો 3 પર જાય, 3 હોય તો 4 પર જાય, 4 વાળા 4 લે, 3 લે, ત્યાં સુધી તો એ વ્યક્તિ પોતે જ ઉંમર થઈ જાય, હે ને. એટ ધી એન્ડ ઓફ શું આવ્યું હાથમાં તો કાંઈ ખબર ન પડે, કદાચ સુવિધા વધી. તો આ રીતના એક આ મોડેલ છે. અહીંયા આપણે જોશું તો સંબંધના આધાર જો સમજણ છે તો અહીંયા વિન વિન સિચ્યુએશન છે. તો વિન વિન સિચ્યુએશન એટલે આમાં વિશ્વાસ છે, હે ને. સંબંધોમાં એકબીજા પર વિશ્વાસ છે, એકબીજાનું સન્માન છે, હે ને. એકબીજા પર સ્નેહ છે, આમ લઈને ભાવ છે બેઝિકલી સંબંધમાં. આજે સંબંધમાં ભાવ ધીમે 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 ખતમ થઈ, શુષ્કતા વધે છે સંબંધમાં. શુષ્કતાનો મતલબ એક પ્રકારનું મોનોટોનસ મિકેનિકલ લાઈફ થઈ ગઈ, ભાવ પક્ષ ધીમે ધીમે ખતમ થતો હોય. શું કામ? બિકોઝ એ સંબંધના બેઝમાં સમજણ નથી, કોઈક માન્યતા ડ્રાઈવ કરે. તો જ્યાં સુધી મારો સંબંધી મારી સુવિધા પ્રમાણે જીવશે ત્યાં સુધી એ મારો, નહીં જીવે તો પછી વિરોધ. કારણ કે પ્રાયોરિટીમાં સુવિધા છે ને. તો અહીંયાથી એવું નથી કહેવામાં આવતું કે આ નથી કામનું, આ છોડી દેવાનું છે, આ કામ, એવું નથી કહેવામાં આવતું. આપણે એ જોઈએ છે કે આ બે વસ્તુ સંતુલનમાં કેમ આવશે. સુવિધાની પણ જરૂર છે, સંબંધની પણ જરૂર છે, બટ એના બેઝમાં સમજની પહેલાં જરૂર છે. સમજ્યા વિના આખા લાઈફ આપણે એફર્ટ કરશું તો પણ જે જોઈએ છે નહીં મળે. ટ્રાયલ એન્ડ એરરમાં તો આ જ મળશે, હે ને. અમીરી ગરીબી, અહીંયા મતભેદ, ક્લેશ, કંકાસ, હે ને. પછી એને આપણે જસ્ટિફાઈ કરીએ. માણસ છે ને વિચારશીલ છે. વિચારશીલ છે એટલે શું કે, હે ને, ઘરમાં વાસણ હોય તો ખખડે પણ ખરા, હે ને. તો સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે, આ રીતના જસ્ટિફાઈ કરે. એમ નથી ઓબ્ઝર્વ કરતો કે મને જીવતા નથી આવડતું, હે ને. હા, તો હવે એટલે તમે જોશો તો માણસ બીજો સુખી છે એનાથી હેરાન નથી, એનાથી સુખી નથી, બીજો પણ દુઃખી છે એટલે વાંધો નહીં એમ, હે ને. તો આ બધી માન્યતાઓ છે ને, આ માન્યતાઓ પ્રેક્ટિકલી જીવવામાં કામ નથી આવતી. ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ લઈએ. જેમ કે સુખ અને દુઃખ બે વસ્તુ નેચરલ હોય, માની લો, હે ને. જેમ આપણે કહીએ કે સુખ હોય તો દુઃખ આવે એક સમય પછી, અને દુઃખ હશે તો એક પછી સુખી થશું જ, હે ને. જ્યાં સુધી દુઃખ નહીં હોય ત્યાં સુધી સુખની કદર કેમ થશે, આવું બધું, હે ને. પછી તો ફિલોસોફર છે બધાય, હે ને, કવિતા ને આ તે. તો હવે એને આપણે ઓબ્ઝર્વ કરીએ. જેમ કે જેટલું નેચરલી આપણને સુખ એક્સેપ્ટ થાય છે, જો દુઃખ પણ રિયાલિટી હોત તો દુઃખ પણ એટલું નેચરલી એક્સેપ્ટ થવું જોઈએ.
જો એ પણ અસ્તિત્વ સહજ વાસ્તવિકતા હોત તો જેમ કેમ સુખમાં કોઈનો વિરોધ નથી ને, સુખ તો દરેક જણને એક્સેપ્ટ થાય, દુઃખમાં બધાયનો વિરોધ છે. તો જો દુઃખ પણ નેચરલી હોત તો દુઃખ પણ સહજ રીતે એક્સેપ્ટ થાત, બટ એ નથી થતું એનો મતલબ એ મેનમેડ છે, આપણે બનાવેલી વસ્તુ અસ્તિત્વમાં નથી. હે ને? તો દુઃખ બેઝિકલી ઇન્ડિકેશન છે કે હજી હું સુખી નથી. અને જો દુઃખ ઇન્ડિકેશન ના આપતું હોત તો આપણને ખ્યાલ ના આવત કે આપણે ક્યાં પહોંચ્યા. હે ને? તો અલગ અલગ લેવલના દુઃખ છે. અમુક જણને પોતાના લેવલ પર દુઃખ હશે, અમુકને પરિવાર લેવલ પર હશે, અમુકને સમાજ લેવલ પર હશે. તો જે લેવલ પર દુઃખ છે એ ઇન્ડિકેશન આપે છે કે અહીંયા જીવતા નથી આવડતું. અહીંયા દુઃખ છે એનું ઇન્ડિકેશન છે કે અહીંયા હું જીવી નથી શકતો, સુખી નથી. અહીંયા મારા વિચારમાં મતભેદ છે એનો મતલબ છે મારામાં એ સમજ અથવા તો એ રિઝોલ્યુશન નથી. તો ઇન્ડિકેશન છે, ઇન્ડિકેશન રિયાલિટી નથી. એટલે એકવાર કોઈ વ્યક્તિ નિરંતર સુખી થઈ ગયો પછી એને દુઃખી થવાની જરૂર નથી. એટલે દુઃખ નિયમ નથી કહેવાનો મતલબ. જ્યારે અત્યારે આપણે માન્યતાવશ એને પણ આપણે રૂટીન સાથે જોડી દીધું, પણ એ વાસ્તવિકતા તો એવી નથી. તો એનો વ્યવહારિક પક્ષ છે જે આપણે આગળ ફ્રેમ જોઈ, વિચાર વ્યવહાર કાર્ય. તો વિચારથી જે બેઝ છે, મૂળ છે સમજણ, જે વ્યવહાર છે એ મૂળ છે સંબંધ માટે, અને જે કાર્ય છે એ મૂળ છે આપણી ભૌતિક સુવિધા માટે. તો આ 3 મેઇન ફ્રેમ છે. આમાં કોઈને કંઈ પૂછવું હોય, કંઈ ડાઉટ હોય તો કહો, પછી આપણે આગળ જોઈએ. તો દુઃખ એ તમે જેમ કહો છો નિયમ નથી, તો એનો મતલબ એ થાય કે વાસ્તવિકતા નથી, એવું થયું? હા, તો ખાલી ભ્રમ જ છે. ભ્રમ જ છે. જેટલી પણ નેગેટિવિટી છે એનું રિયાલિટીમાં કોઈ એક્ઝિસ્ટન્સ નથી. જેમ કે ફોર એક્ઝામ્પલ દુઃખ, હે ને? કયો શું હાથમાં ઇન્જરી થઈ, હા છે, હા. દુઃખ જો આપણને આમ લાગતું હોય કે આ એક વાસ્તવિકતા નથી, તો હકીકત છે વાસ્તવિક. તમારા હાથની અંદર ફ્રેક્ચર થયું હોય અને જ્યારે કોઈ ફિઝિયોથેરાપી વાળો મરડે ત્યારે જે દુખાવો થાય એ વાસ્તવિક જ લાગે છે. 2 શબ્દ છે ને, એક જેને કહે દુઃખ અને એક બીજું છે પીડા. હે ને? તો તમે જે કહો છો એ શારીરિક પીડા છે, દુઃખ માનસિક સ્થિતિ છે. એ જ કહું, જેમ કે મને એક્સેપ્ટ થઈ જાય કે આ વસ્તુ આ રહેશે, આ દર્દ, હે ને, એનો સ્વીકૃતિ થાય પછી મને એનું દુઃખ નથી, પીડા તો રહેશે જ ને. જેમ કે ફોર એક્ઝામ્પલ મને અહીંયાથી ચાલતા ચાલતા લાગી ગયું, હવે મને ખબર જ છે કે આનો ઈલાજ આ રીતના થાય, તો એનું દુઃખ નથી, એનો મતલબ એનું રિએક્શન મારા વ્યવહારમાં નહીં આવે. પણ પીડા તો પીડા ઇટ્સ એ ઇન્ડિકેશન કે અહીંયા અવ્યવસ્થા ઊભી થઈ, તમારે અહીંયા સુધારવાની જરૂર છે, અલગ છે. તો દુઃખી અથવા તો સુખી હું થાઉં છું, પીડા શારીરિક હોઈ શકે, આ માનસિક વસ્તુ છે. એટલે આ વખતે એક ચર્ચા થઈ હતી. સોમભાઈએ એમ વાત કરી હતી કે દુઃખ એ સુખદ ઘટના છે અને પીડા પણ સુખદ ઘટના છે. કારણ કે જો પીડા ન થાય તો શરીરને સર્વાઈવ કરવાની ખબર ના પડે, તો શરીર ખતમ થઈ જાય. તો જ્યારે શરીરમાં કોઈ બીમારી આવે, કંઈ આવે છે, ત્યારે પીડા થાય છે, એનાથી આપણને ઇન્ડિકેશન મળે છે. ઇન શોર્ટ વાત એ પ્રમાણે છે. ઓકે. તો પીડા શરીરને સ્વસ્થ કરવાના અર્થમાં છે, દુઃખ માનસિક સ્થિતિને સમજવાના અર્થમાં છે. હું સમજદાર નથી એટલે હું દુઃખી છું, એ જો ખબર પડે તો માણસ સુખી થવા માટે અથવા તો સમજવા માટે પ્રયત્ન. એક સ્ટેટમેન્ટ છે, કોઈ સારું કીધું કે તમે અત્યારે જનરેશન સ્માર્ટ છે ને, તેમને એક સ્ટેટમેન્ટ આપ્યું કે તમે આટલા બધા સ્માર્ટ છો તો પછી દુઃખી શું કામ છો? કોઈ સ્માર્ટ વ્યક્તિ હોય, સમજદાર હોય તો દુઃખી ના હોવો જોઈએ ને. દુઃખી છો અને સમજદાર છો એ બે સાથે સાથે તો ન હોય, હે ને? તો સમજદાર હશે તો સુખી હશે, એ દુઃખી નહીં હોય. અને દુઃખી છે ઇટ મીન્સ ક્યાંક સમજમાં ગેપ છે, અભાવ છે અથવા તો બાકી છે. તો હા, આપણે વાત કરતા જેટલી પણ નેગેટિવ વસ્તુ છે એનું એક્ઝિસ્ટન્સ નથી, હે ને? જેમ કે દુઃખ થઈ ગયું, હે ને,
એ જ રીતના માની લો કે અંધારું છે, અંધારું, હા ને, તો અંધારાનું એક્ઝિસ્ટન્સ નથી, એક્ઝિસ્ટન્સ છે અજવાળાનું. એટલે તમે અંધારું જનરેટ ના કરી શકો, અજવાળું જનરેટ થઈ શકે. અંધારું કરવું હોય તો અજવાળાની આગળ તમારે કોઈ પદાર્થ મૂકવો પડે, એનું જે શેડો પડે એ શેડાને આપણે કહીએ છીએ અંધારું બેઝિકલી. તે વાસ્તવિકતા નથી. એ રીતના આપણામાં આ માન્યતા અથવા તો જેને આપણે ભ્રમ કહીએ, એ ભ્રમ વાસ્તવિકતા નથી, વાસ્તવિકતા સમજણ છે. તો એ સમજણનું પરિણામ છે જીવવામાં સુખ અને સમૃદ્ધિ. એ બીજું કાંઈ વસ્તુના રૂપમાં અલગ નથી, સમજણનું જ એક આઉટપુટ છે. હે ને? તો આ એક ફ્રેમ છે જેનાથી આપણને એ ખબર પડે કે પ્રાયોરિટી ક્યાં આપવાની જરૂર છે. હા, જે રીતના તમે એક એક્ઝામ્પલ આપ્યો કે અગર હું આટલે ચાલતા ચાલતા પડી ગયો તો આપણને એવો ડર ના હોય કે આપણે ઓપરેશન થયા તો દુખીને? એટલે પીડા તો થશે ને, જેને આપણે કહીએ દુખે છે, હે ને. પણ જો મને સમજાઈ જાય કે આ વસ્તુ આટલો સમય હીલ થવામાં આટલો ટાઈમ લેશે જ, તો પછી માનસિકતામાં એનું દુઃખ નહીં હોય ને, ચિંતા અથવા તો ક્યારે થશે, હડબડી ઉતાવળ ના હોય ને. જેમ કે મને લાગી ગયો અને સોજો આવી ગયો, તો મને ખબર છે કે આ 1 વીક સોજો રહેશે, તો પછી એવું નહીં થાય ને ક્યારે ઠીક થશે, ક્યારે ઠીક થશે, એવું તો નહીં હોય. તો એનું માનસિકતામાં જે દુઃખ છે એ દુઃખ હવે નથી. હા, શારીરિક પીડા જ્યાં સુધી હીલ નહીં થાય ત્યાં સુધી રહેશે. તો એ બેમાં તો એના કારણે મારા વ્યવહારમાં ચેન્જ નહીં. અત્યારે શું થાય, કોઈ વ્યક્તિને કાંઈ પીડા થઈ હોય ને તો એ બિહેવિયર એ ચેન્જ થઈ જાય, હે ને. સામેવાળા પર ગુસ્સે થઈ જાય અથવા તો બિકોઝ એ એની પીડાને હેન્ડલ નથી કરી શકતો, એટલે દુઃખી છે. હવે દુઃખી છે એટલે સામેવાળા સાથે પણ વ્યવહારમાં દુઃખ આવે છે, હે ને. આ રીતના જોઈ શકીએ. ઠીક, બીજો કોઈ પ્રશ્ન અહીંયા સુધી? ચાલો, તો હવે જોઈએ આગળ. જી, કંઈક હતો પ્રશ્ન? નહીં, આગળ જઈએ. તો આપણે વાત કરીએ છીએ, આપણે જે પણ કંઈક કરીએ છીએ સુખી થવા માટે કરીએ છીએ. પછી સુખી થવા માટે શું કરીએ છીએ એને ઓબ્ઝર્વ કર્યું આપણે. હવે મૂળ વસ્તુ, હે ને, એને ધ્યાનમાં આપીએ કે આ બેઝિકલી સુખ છે શું. જો વસ્તુ ખબર હશે તો પછી વસ્તુ કેમ મેળવવી ઇઝી થઈ જશે. તો અત્યારે માન લો તમને મેં પૂછું, હે ને, કે સુખ શું છે અથવા તો સુખ એટલે શું, તો તમે શું કહેશો? જે લોકો પહેલી વાર શિબિર કરે છે ખાસ કરીને તમે કહેજો એટલે ખ્યાલ આવે. સુખ એટલે તમારા મત પ્રમાણે સુખ એટલે શું? હા, તો એક મનસ્થિતિ છે, એ તો બરાબર છે કે આ એક ભાવ છે, હે ને, આ એક મનસ્થિતિ છે અથવા તો માનસિક સ્થિતિ છે. હા, મતલબ જે મેં એક્સેપ્ટ કર્યું એના પછી મને એનાથી સુખ મળશે. હા, જે મેં એક્સેપ્ટ કર્યું એનાથી મને સુખ મળશે. તો એક પ્રકારનો ભાવ છે એક્સેપ્ટન્સનો. બીજું કંઈ? સુખ એટલે આપણે દિવસ રાત પ્રયત્ન તો એની માટે કરીએ જ છે. તો આપણે કાંઈક તો વિચાર્યું જ હશે શેના માટે કરીએ છીએ. તો એ જે વિચાર્યું છે એ છે સુખ આપણા માટે. તો એ શું છે એમ પૂછે. હા, મેં જ્યારે દેખું તો ત્યારે કોઈ ફ્રેન્ડ્સ વાત કરે ને તો મેં સાંભળ્યું કે પૈસા હોવા કારણે બી આપણે દુઃખી હોઈએ કોઈક વાર. એવું કેમ? શું પૈસા હોવાના? પૈસા હોય તો બી આપણે કેમ દુઃખી રહીએ? અચ્છા, પૈસા છે છતાંય કેમ દુઃખી છે એમ? અચ્છા,
તેનો મતલબ પૈસામાં સુખ છે કે નહીં? પૈસામાં સુખ ના હોય તો આપણે આટલા બધો પ્રયત્ન શું કામ કરીએ હે દિવસ રાત? આપણે આપણા શરીરની અનુકૂળતાને આપણે સુખ હા અને પ્રતિકૂળતાને આપણે દુઃખ માન્યું છે. હા આપણી આ માનસિકતા એક. બીજું માનસિક વાત કરીએ હમ, તો મેં જે વિચાર કર્યો છે, મારી જે માન્યતા છે એ માન્યતા પ્રમાણે બધું ફોલોઅપ થાય હમ, તો મને સુખ લાગે, એનાથી વિપરીત આવે છે તો મને દુઃખ લાગે. દુઃખ લાગે. આ પ્રમાણે અત્યારે આપણી લાઈફસ્ટાઈલ અત્યાર સુધી છે એમ. આમાં એગ્રી છે બધાય આપણે? આમાં કંઈ બીજો આપણો ઓબ્ઝર્વેશન, આપણું બીજું કંઈ ધ્યાન ગયું હોય તો કયો. હા, આપણે એકના શેરિંગથી બની શકે આખી સભાને બેનિફિટ થાય, એટલે આપણામાં કંઈક એવું અલગ આન્સર હોય તો તમે શેર કરજો, હે ને? મૂંઝાતા નહીં, બિકોઝ આમાં સાચું ખોટું તો કાંઈ એવું આપણે જજ નથી કરતા. એટલે તમારા મત પ્રમાણે સુખ એટલે શું? એક પ્રસ્તાવ છે, હે ને? આપણે વેરીફાઈ કરશું એને. સુખ બેઝિકલી ભાવ છે તો આપણને ક્લિયર છે, હે ને? તો સુખનો મતલબ થાય, ભાવનો મતલબ થાય સ્વીકૃતિનો ભાવ, હે ને? એટલે સુખ. સુખ એટલે કે સ્વીકૃતિનો ભાવ. હવે સુખ કેવું જોઈએ આપણને? હંમેશા કે ક્યારેક ક્યારેક? હંમેશા. એટલે નિરંતર સુખ જોતું હોય તો સ્વીકૃતિ પણ કેવી જોઈએ? નિરંતર, હે ને? એટલે કન્ટિન્યુઅસ. હા, અગર આપણને કોઈ ચીજ લીધી એના પછી આપણને સ્વીકૃતિ મળી તો એ સુખ કહેવાય કે દુઃખ કહેવાય? સ્વીકૃતિ હશે ત્યાં તો સુખ હશે, સ્વીકૃતિ નહીં હોય ત્યારે એ દુઃખ. હા, તો બે રીતના વેરીફાઈ કરી શકીએ. સુખ એટલે સ્વીકૃતિનો ભાવ, અથવા તો બીજી રીતના દુઃખ એટલે અસ્વીકૃતિનો અભાવ. બેઝિકલી ભાવ નથી, અભાવ, અથવા તો સ્વીકૃતિનો અભાવ. હવે આપણી મહેનત, આપણે પ્રયત્ન કરશું કે સ્વીકૃતિ હોય છતાં વ્યક્તિ દુઃખી હોય એવું એક્ઝામ્પલ ફાઇન્ડ કરીને લાવો, અને અસ્વીકૃતિ હોય છતાં વ્યક્તિ સુખી હોય. આવું કોઈ એક્ઝામ્પલ આપણા ધ્યાનમાં આવે તો તમે કહી શકો. આપણે વેરીફાઈ કરીએ છીએ. પ્રસ્તાવ છે સુખ એટલે સ્વીકૃતિનો ભાવ, એટલે કે સુખ બરાબર સ્વીકૃતિ. હા, હવે આપણે એ વેરીફાઈ કરીએ કે આવું જ છે કે આના કરતાં અલગ પણ છે. તો વેરિફિકેશનમાં બે વસ્તુ ધ્યાનમાં આવે. સ્વીકૃતિ હોય છતાંય વ્યક્તિ દુઃખી હોય, ઇટ મીન્સ આ ખોટું છે. બીજું, અસ્વીકૃતિ હોય છતાંય વ્યક્તિ સુખી હોય તો પણ આ નિયમ અહીંયા ચેક કરવાની જરૂર છે. તો તમે થોડું વિચારીને આ બે વસ્તુને ઓબ્ઝર્વ કરો અને કહો. એવું કોઈ એક્ઝામ્પલ હોય તો જણાવો. સ્વીકૃતિ હોય છતાંય દુઃખી હોય. હવે સ્વીકૃતિ વ્યક્તિની હોઈ શકે, વસ્તુની હોઈ શકે, કોઈ પણ. થોડું વિચારીએ અને પછી તમે કહો એવું કોઈ એક્ઝામ્પલ ફાઇન્ડ કરીને કે જેમાં સ્વીકૃતિ છે છતાંય વ્યક્તિ દુઃખી છે, અથવા તો અસ્વીકૃતિ છે છતાંય વ્યક્તિ સુખી છે. હા એટલે હરેક જણાથી ડિફર થતું હશે. હા હેલો, હા. હું એમ કહું છું કે અગર આપણા પાસે કોઈ મોબાઈલ છે, આપણે એક્સેપ્ટ કર્યું છે એને કે ચલો આ બ્રાન્ડનો મારા પાસે મોબાઈલ છે, પણ પછી આપણને એમ લાલચ આવી જાય કે પેલી બ્રાન્ડનો મોબાઈલ હોય તો મળી જાય. તો ચલો એક્સેપ્ટન્સ છે, પણ તો હવે આપણે દુઃખી છે કે પેલી બ્રાન્ડનો મળી જાય તો સારું. હા,
તો જ્યારે એ થયું ને પેલી બ્રાન્ડનો આવે તો આ વસ્તુની અસ્વીકૃતિ થઈ ગઈ, એ બ્રાન્ડની સ્વીકૃતિ થઈ ગઈ. તો જે ક્ષણે સ્વીકૃતિ એ ક્ષણે સુખ, જે ક્ષણે અસ્વીકૃતિ એ ક્ષણે દુઃખ. ઓકે. જે રીતના મેં કોઈ જગ્યાએ ગયો, કોઈ બી ચીજ લેવા ગયો, તો મારે જે જોઈતું એ ના મળે અને બીજું કે લઉં તો એમાં બી મને દુઃખ મળે. હા, કારણ કે જે જોતું હતું, જેની સ્વીકૃતિ હતી એ નથી એટલે દુઃખ. અને પછી સામે બીજું ગમે તે હોય, એની સ્વીકૃતિ નથી એટલે દુઃખ તો રહેશે જ. તો અસ્વીકૃતિ છે એટલે એનું દુઃખ છે. સંબંધમાં પણ આવું જ છે. જો માણસ સાથે પણ આવું છે. જે વ્યક્તિની સ્વીકૃતિ ત્યાં સુખ, જ્યાં અસ્વીકૃતિ ત્યાં દુઃખ. મેં કીધું એ પ્રમાણે કોઈ એક એક્ઝામ્પલ એવો આપણે ફાઇન્ડ કરીએ કે જેમાં આ વસ્તુ ને વિચારવી પડે અથવા તો આમાં કંઈક આપણને એવું લાગે કે ચેન્જ કરી શકાય. હા, કાલ રાતનું જ એક એક્ઝામ્પલ છે હા, કે હું ઘરેથી થોડો બહાર નીકળ્યો હોઈશ. એક અલ્ટિમેટમ હતું કે 10:30 પહેલાં ઘરે આવી જજો. હમ, તો હું 10:15 ઘરે પહોંચી ગયો, હા, પણ સામેવાળી વ્યક્તિ ખુશ નથી. અચ્છા, એટલે સ્વીકૃતિ હતી કે 10:30 પહેલાં ઘરે આવી જજો, હમ, તો હું 15 મિનિટ વહેલા ગયો પણ એની ખુશી નથી. હા, દુઃખ એ હતું કે હું ગયો કેમ. અચ્છા. એટલે તમારા જવાની અસ્વીકૃતિ હતી, બટ તમે ગયા તો પછી એક અલ્ટિમેટમ સેટ કર્યું કે 10:30 પહેલાં. બટ એ અલ્ટિમેટમની પાછળ એ હતી તો અસ્વીકૃતિ જ ને, એટલે એનું દુઃખ થઈ ગયું હે ને. તો અસ્વીકૃતિ બરાબર દુઃખ. એટલે આપણે એક્શન કર્યું, વહેલા આવી ગયા, કદાચ તમે ત્યાં જઈને પાછા આવી જાવ અડધો કલાકમાં તો પણ એ દુઃખ તો એઝ ઇટ ઇઝ રહે, બિકોઝ તમે કીધું એ પ્રમાણે જવાની જ સ્વીકૃતિ નથી. તો સરસ. બીજો કોઈ ઉદાહરણ? હા, અચ્છા. ઘરમાં અથવા તો આપણા પરિવારમાં સંબંધોમાં જોશું ને તો આ વસ્તુ ખ્યાલ આવશે વધારે સારી રીતના. પછી ધીમે રહીને બહાર જોઈ શકીએ, આપણા કલીગ સાથે જોઈ શકીએ કે કેટલી સ્વીકૃતિ રહે છે, અથવા તો ક્યાં આપણે દુઃખી થઈએ. ત્યાં દુઃખી થશું ને ત્યાં ખબર પડશે કે અહીંયા ક્યાંક વસ્તુ અસ્વીકૃતિમાં આવે છે. તો એ વસ્તુને આપણે જોઈ શકીએ. એટલે અહીંયા બરાબર છે સ્વીકૃતિ બરાબર સુખ, પણ અહીં ધ્યાન એ બી જાય છે કે સંબંધ ઓળખ્યા વગર સ્વીકૃતિ લાવવી એ પણ અઘરું કામ છે. સંબંધ નહીં ઓળખાય ત્યાં સુધીથી સ્વીકૃતિ મતલબ પેલું એક્ટિંગ કરીએ છીએ જે સવારે વાત થઈ હતી કે એક્ટિંગ કરીશું તો સંબંધો ઓળખાશે નહીં એમ. જી. એટલે એના માટે ભાવ તત્વ મતલબ સંબંધ ઓળખાવો પહેલી પ્રાયોરિટી છે, પછી સ્વીકૃતિ આવશે. કારણ કે એક્ઝામ્પલ મને યાદ આવે છે કે જ્યારે શરૂઆતમાં આ શિબિર થઈ ને ત્યારે હું અહીંયા 1 કલાક બધા શિક્ષક મિત્રો સાથે બેસવાનું શરૂ કર્યું. અને એ વખતે હું એક કન્ફ્યુઝ હતો, હવે ક્લેરિટી આવે છે ધીમે ધીમે. તો એક મિત્રએ એમ કહ્યું કે મારે બાઇક જોઈતું હતું અને મારી પાસે એક્ટિવા હતી. સોરી, મારે બાઇક હતું અને મારે એક્ટિવા જોઈતી હતી કારણ મારા પગમાં ઇન્જરી થઈ હતી, એટલે હું કિક મારવાનું ફાવે નહીં. એટલે મેં ઘરે પ્રપોઝલ મૂકી મમ્મી પપ્પાને કે ભાઈ મારે એક્ટિવા જોઈએ છે, અને એમના જ નાના ભાઈને એક્ટિવા જોઈતી હતી, બાઇક જોઈતું હતું. એટલે કે પેલું બીજું બાઇક શું કરવા લાવો છો, મારું બાઇક એમને આપી દઉં અને મને એક્ટિવા લાવી છે તો એ સામ સામે થઈ જાય. તો કે મને એમને સ્વીકાર્યું નહીં, પરિવારે સ્વીકાર્યું નહીં. એટલે એની મને પછી મેં ફોર્સફુલી પછી એમની ડિસિઝન લીધું કે સ્વીકૃતિ લાવી, વડીલોના કહેવાથી મેં વસ્તુને સ્વીકૃતિ લાવી.
મારે નહોતું કરવું છતાં પણ મેં કરવું. સ્વીકૃતિ લાવી, હા તો એ વખતે મને સ્વીકૃતિથી દુઃખ થયું. હમ. મતલબ આમ હતી અસ્વીકૃતિ, હા પણ વડીલે કહ્યું, ઘરમાં મમ્મી પપ્પાએ કહ્યું ભાઈ તારે આમ જ કરવાનું છે, હવે નાના ભાઈ માટે તારે આ કરવાનું છે. તો એ કરવા માટે મારે તૈયારી બતાવવી પડી કે કંઈ વાંધો નહીં, હવે ભલે તમે એ લાવો તો એ લાવી દો. એટલે એમની પ્રપોઝલ કેન્સલ થઈ. એટલે આમ હતી અસ્વીકૃતિ, પણ પછી એને સ્વીકાર કરી. હા તો એ વખતે એમને મૂક્યું હતું કે આ સ્વીકૃતિમાં મને તો દુઃખ થયું. દુઃખ થયું. તો એક શબ્દમાં થોડોક એ ચેન્જ છે, એ જે કહીએ છીએ એને કહીએ છીએ આપણે સમજોતા. એ સ્વીકૃતિ નથી બેઝિકલી. બીજી વસ્તુ કમ્પ્રોમાઇઝ જેને આપણે કહીએ છીએ, તો કમ્પ્રોમાઇઝ સ્વીકૃતિ નથી જ, બટ મારી પાસે ઓપ્શન જ નથી એટલે મજબૂરી વશ એ વસ્તુને ટેમ્પરરી એક્સેપ્ટ કરું છું. બેઝિકલી એક પ્રકારની સમજોતા થયો, એ સ્વીકૃતિ નથી, કમ્પ્રોમાઇઝ છે. એટલે કમ્પ્રોમાઇઝ તો ક્યારેય સ્વીકાર થાય જ નહીં. હા, બટ ટેમ્પરરી હિલિંગ કાર્યક્રમ થાય, હે ને, હીલ થઈ. આજે પરિવાર ચાલે છે તો સમજોતાથી જ ચાલે, સમજો, હે ને. ટોટલી જેટલા પણ ફેમિલી છે, એક કોઈ એક કમ્પ્રોમાઇઝ કરતું હશે ને કોઈ એક મનમાની કરતું હશે. ક્યારેક આ કમ્પ્રોમાઇઝ કરે તો આ મનમાની કરે, વારાફરતી આખું પરિવારમાં આ રીતના સાયકલ ચાલ્યા કરે, એટલે ટકી રહ્યા છે. તો આજે સારામાં સારો પરિવાર જે રીતના જીવે છે ને લેટ ગો કરીને જીવે છે. લેટ ગો એટલે સમજોતા છે એક પ્રકાર, એટલે એનું સુખ નથી. લેટ ગો કર્યા પછી પણ ક્યાં સુખ મળે? કારણ કે સ્વીકૃતિ નથી ને. મેં તો ધરાર કરવું પડે છે, મારે સંબંધ સાચવવો છે એટલે મારે આવું કરવું પડે છે, એટલે હું કરું છું, બટ એક્સેપ્ટન્સ નથી. તો કોઈ સારો વ્યક્તિ સંબંધ સાચવવા માટે આજે એની પાસે બેસ્ટ સોલ્યુશન છે લેટ ગો કરવું ને જતું કરવું, પણ એનાથી સુખી નથી થતો, કાં તો સુખી કરતોય નથી. તે સ્વીકૃતિ નથી. બેઝિકલી આપણે જ્યારે અહીંયા સ્વીકૃતિ કહીએ તો એ લેટ ગો કે કમ્પ્રોમાઇઝ નથી, હે ને. હા, આનંદ ન મળે. બટ આપણે કહેતા હોય ને કે માતા બાળક માટે આટલું જતું કરે, હે ને, પિતા જતું, એ જતું કરવું વાળી વસ્તુ આ નથી કહેવાનો મતલબ. એ વસ્તુ અહીંયા નથી. આ ભાવપક્ષ સ્વીકૃતિનો છે, એને જોશું આગળ કે વસ્તુના રૂપમાં શું છે. તો જે લેટ ગો અને કમ્પ્રોમાઇઝ થાય છે એના કારણે સ્વીકૃતિ નહીં બને, બટ ટેમ્પરરી રિલેક્સ થઈ જશે, બહુ પ્રોબ્લેમ નહીં આવે સંબંધમાં. જેમ કે મને જોતી હતી એ વસ્તુ ના મળી, તો જે આવી એ વસ્તુને મેં એક્સેપ્ટ કરી દીધી, તો હવે સંબંધમાં પ્રોબ્લેમ નહીં આવે. બટ જે તે સમયે મોટું સ્વરૂપ લઈને બ્લાસ્ટ થશે, હે ને. આગળ જતા આ બધી સમજોતી જેટલા પણ કમ્પ્રોમાઇઝ છે ભેગા થાય, પછી દરેકની એક કેપેસિટી હોય, કેપેસિટીથી ઉપર જાય એટલે બ્લાસ્ટ થાય. ત્યાર પછી સંબંધમાં આરપાર થઈ જાય, હે ને. તમે ત્યારે પણ મને બાઇક જોતું હતું ને એક્ટિવા જ અપાયું, હે ને. આજે પણ આ વખતે મારે અહીંયા આ જોતું હતું ને તે કરાયું, એટલે બધું ભેગું થયું પછી, હે ને. તો એ હીલ કરી આપે પણ રિઝોલ્વ નહીં કરે. તો સુખી તો ત્યારેય નહોતા, સુખી આજે નથી. એટલે એક ઘણીવાર બેઝિકલી આ વાતચીત કરતા હોય ને તો એક વાતચીતમાં એક સંદર્ભ એવો નીકળે કે પહેલાં તો પરંપરામાં લોકો સુખી હતા જ ને, હે ને. પછી વસ્તુ આવી, ટેકનોલોજી આવી, પછી દુઃખી થયા, હે ને. તો પહેલાં સુખી હતા એ કયા આધારે કરીએ છીએ આપણે? સાથે રહેતા હતા, હે ને, મોટું ફેમિલી હતું, તો મોટા ફેમિલીમાં પચાવવાની કેપેસિટી વધારે હતી એ સમયે, આજે ઓછી છે, આટલો જ ફરક. ત્યારે વધારે પડતું જતું કરતા, હે ને. આજે એટલું બધું જતું નથી થતું, તો ફરક આટલો જ છે. ત્યારે સુખી હતા એનું કોઈ પ્રમાણ નથી, હે ને. જો હોત, હવે તમે વિચારો 60 લાખ વર્ષથી માણસ જે અપેક્ષામાં જીવે છે એ વસ્તુ મળી જાય તો ભાઈ છોડી થોડો દે, ક્યાં જતી રહે? જો મળી ગઈ હોય તો ક્યાં જતી રહે? ઇન્ટેક રહે અથવા તો એનાથી સારી સ્થિતિએ જાય. એનો મતલબ કે કંઈક હતું અને હવે નથી, એને ચેક કરવું પડશે. કઈ આધારે કહી શકીએ? જેમ કે માણસ પહેલાં ગુફામાં રહેતો હતો, હે ને. આજે 2-3 BHKમાં રહે, તો ક્યારેય તમે એવું સાંભળ્યું માણસ આ છોડીને પાછો ગુફામાં રહેવા ગયો? કદાચ 2-3 BHKમાંથી વધારે સારી સ્થિતિમાં જશે, બટ ઓછામાં નહીં જાય. કેમ? કારણ કે જે માણસ જેટલા સુખની સાથે હોય એનાથી વધારે સુખની અપેક્ષામાં હંમેશા હોય જ, તો ડિગ્રેડ ના થાય. તો પહેલાં જો માણસો સુખી હતા તો દુઃખી કેમ થઈ ગયા?
એનો મતલબ શિષ્ટાચાર હતો, ડિસિપ્લિન હતી. સુખ જોવું પડશે, સુખ ચેક કરવું પડશે. હે ને? તો કોમ્પ્રોમાઇઝ અને લેટ ગો કરવાની વૃત્તિ પહેલાં ઘણી વધારે હતી. એટલે તમે જુઓ કે એકબીજાની સાંભળવાની, પચાવવાની સ્થિતિ પહેલાં વધારે હતી. આજે આ જનરેશનમાં એ પચાવવાની, સાંભળવાની સ્થિતિ ધીમે ધીમે ઘટી ગઈ. તો એટલો ડિફરન્સ છે. બટ સ્વીકૃતિ તો પહેલાંય નથી અને સ્વીકૃતિ તો આજેય નથી, ખાલી કેપેસિટી ચેન્જ થઈ. હે ને? હા. મેં એકવાર યુટ્યુબ જોતા હતા તો એમાં શોર્ટ્સમાં 3 છોકરા હતા. એમાંથી એક છોકરાના પપ્પાનો કોલ આવ્યો, કીધું કે 20 મિનિટમાં ઘરે આવ્યો. તો એનો જે ચોથો ફ્રેન્ડ હતો એ ખુદ રેસર હતો, ગાડી લઈને આવ્યો. એ ઘર સુધી ગયો પણ 22 મિનિટ થઈ. તો જે લઈ ગયો એને અસ્વીકૃતિ થઈ અને બાકી બધાને વોમિટિંગ એ બધું થયું, કેમ કે ગાડી સ્પીડમાં હતી. તો હવે એમાં જે અસ્વીકૃતિ થઈ તો એ જે ચલાવી ગયો એને અસ્વીકૃતિ થઈ. અચ્છા, એટલે જે દુઃખી હશે એને અસ્વીકૃતિ થઈ હશે એમાંથી. હે ને? માન લો કે ચલાવવાવાળો વ્યક્તિ હોય, એને જો એ કામ કરીને મજા ના આવી હોય અથવા તો દુઃખી હોય તો એની અસ્વીકૃતિ હશે. આ જે ઘટનામાં જે વ્યક્તિની અસ્વીકૃતિ હશે એ વ્યક્તિ દુઃખી હશે અથવા તો એની પાસે એક્સક્યુઝ હશે, જસ્ટિફાય હશે, એવું બધું. તો દુઃખી હશે તો એ અસ્વીકૃતિમાં હશે, એને એ રીતના વેરીફાઈ કરી શકાય. જો સુખી છે અથવા તો એ વિલિંગલી સારી રીતના કરે તો એનો મતલબ એને સ્વીકૃતિ છે એ વસ્તુની. તો ફરીથી એકવાર કે આપણા ધ્યાનમાં આવતું હોય એવી કોઈ વસ્તુ કે જે સ્વીકૃતિ હોવા છતાંય વ્યક્તિ દુઃખી થાય છે અને અસ્વીકૃતિ હોવા છતાંય વ્યક્તિ સુખી થાય છે. એવું કોઈ બિહેવિયર જો આપણા ધ્યાનમાં આવતું હોય તો જુઓ. મેં લાસ્ટ ટાઈમ એક એક્ઝામ્પલ આપ્યો હતો, હે ને? એ એક્ઝામ્પલ ફરીથી એકવાર આપું છું. હે ને? તમે વિચારજો આમાં કઈ રીતના સોલ્યુશન નીકળશે. કદાચ આ જ હતો કે બીજો હતો મને આઈડિયા નથી. જેમ કે ઘરમાં હે ને એક વ્યક્તિને ટીવીમાં સિરિયલ જોવી છે, હે ને? અને બીજા વ્યક્તિને એ ટીવીમાં મેચ જોઈ છે. હે ને? ટીવી એક જ છે, બેયને ટીવીમાં જ જોવું છે, હે ને? મોબાઈલમાં ન જ જોવું. અને સમય પણ એક જ છે. હે ને? હવે સંબંધ પણ સચવાવો જોઈએ અને આ પ્રોબ્લેમ સોલ્વ પણ થવો જોઈએ. શું કરશું? હા. તો આપણે એવી રીતના કરીએ કે મતલબ જેને સિરિયલ જોઈએ એ પહેલાં જોઈ લે, પછી થોડી વાર પછી હું લઉં, એવી રીતની બી થઈ ગઈ. મેં કીધું ને બેયનો ટાઈમ સેમ છે. હે ને? સેવ જેમ કે મેચવાળાને લાઈવ મેચ જ જોઈ છે, હે ને? અને એને પાછું ટીવીમાં જ જોવું, મોબાઈલમાં તો આવે જ છે, મોટી સ્ક્રીનમાં જોવું. હે ને? સુવિધા નથી ને, એ તો વાત છે કે આટલું જ છે, આ સિચ્યુએશન છે, આમાં સંબંધ પણ ઇન્ટેક રહેવો જોઈએ અને સોલ્યુશન પણ નીકળવું જોઈએ. હે ડાઉનલોડ થાય પણ એ તો મેં કીધું એ સોલ્યુશન તો લાઈવ જોવાનું સોલ્યુશન નથી ને, લાઈવ જોવું છે ને. બાકી એ તો પાછી આવશે જ, હાઇલાઇટ આવશે, સિરિયલ પાછી આવશે જ, હે ને? બટ બેયને સેમ ટાઈમે એ જ વસ્તુ જોઈ છે. તો હવે સંબંધ પણ સચવાવું જોઈએ અને સમાધાન પણ આવવું જોઈએ. તો તમે શું કર્યું? આપણે આ સોલ્યુશનમાં શું કર્યું? આપણા પ્રોબ્લેમને પોસ્ટપોન કરી દીધું, ટેમ્પરરી. અત્યારે આપણે બહેસ નહીં કરીએ, ફરીથી જ્યારે લાઇટ હશે, હે ને, ફરીથી બેયને જ્યારે જોવું હશે ત્યારે જોશું, હે ને? તો પોસ્ટપોન તો થઈ જ શકે છે, તો આપણે કરીએ જ છે. બટ પરમેનન્ટ અથવા તો સોલ્યુશન કાઢવું હોય કે જેમાં સંબંધ પણ, કન્ડિશન છે સંબંધમાં ઘાયલ ના થવા જોઈએ, એકબીજા હર્ટ નહીં કરવું, અને તે છતાંય સોલ્યુશન આવવું જોઈએ. હે
કે તો એકને તો મજબૂરી વસે તો કોમ્પ્રોમાઇઝ કે લેટ ગો કરવું જ પડશે ને. ચાલો એક સમાધાન થઈ ગયું. માન લો કે કિંગ કે ક્રોસ કર્યું હે ને. હવે એ અપેક્ષા શું હશે કિંગ ક્રોસમાં? કે મેં જે કહું એ જ આવે હે ને. અથવા મેં કિંગ કહું તો કિંગ જ આવે, પેલા ક્રોસ કહું તો ક્રોસ. એ ન આવ્યું તો એનું દુઃખ રહેશે કે નહીં રહે? રહેશે ને. એ કહી નહીં શકે એટલે રિએક્શન નહીં આવે, પણ દુઃખી તો થશે જ ને વ્યક્તિ. હે ને એ એટલે પરમેનન્ટ સોલ્યુશન નથી. હા, એ સમય માટે આપણે જસ્ટિફાઈ કરી લીધું કે ભાઈ આના અત્યારે ન્યાયપાલિકામાં શું થાય છે, આ જ થાય છે. જસ્ટિફાઈ કરી લઈએ આપણે કે આને આ કર્યું એટલે એને આ કરી દો, પણ કોઈ સુખી નથી થયા, બે દુઃખી થઈને. આપણે કોઈ બી એક જણાને પોસ્ટપોન કરી લેવાનું. જે રીતના મેચવાળાને અગર આજે જોવું હોય, મેચ આજે છે તો એ આજે જોઈ લે, અને ભાઈ જેને સિરિયલ જોવી એ કાલે જોઈ લે એ ટાઈમે. એટલી સમજ હોત તો એ પ્રશ્ન જ ના થત હે ને. એટલું બેઝિક સેન્સથી વિચારતા હોત તો આ પ્રશ્ન હોત જ નહીં. બટ આજે આ પ્રશ્ન છે કે નહીં પરિવારમાં? છે. આ તો એક એક્ઝામ્પલ, આવા તો ઘણા બધા પ્રશ્નો હે ને. કોઈ પણ એક વ્યક્તિની સમજણ હોય તો એ આ સોલ્યુશન આવી શકે. હા, એક વ્યક્તિની સમજ હશે તો કોઈ રિલેશનમાં ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે. ભલા તો આ પ્રોબ્લેમ છે એનો મતલબ બેમાંથી એકની સમજ તો નથી. પહેલાં તો એક સમજદાર છે ને એક બરાબર નથી એવું નથી, બે ના સમજ છે હે ને, તો પ્રોબ્લેમ છે. સંબંધમાં બેમાંથી એક પક્ષ પણ સમજદાર હોય ને તો એ સંબંધમાં આજીવન પ્રોબ્લેમ ના આવે ક્યારેય. બે હશે તો સંતુષ્ટિ મળશે, સંબંધનું સુખ મળશે, ઉભય સુખ જેને કહે. બટ બેમાંથી એક પણ હશે તો એ સંબંધમાં પ્રોબ્લેમ તો નહીં આવે મિનિમમ. તો પ્રોબ્લેમ છે એનો મતલબ બે વ્યક્તિની સમજ તો નથી, એ તો બરાબર છે. અત્યારે ટેમ્પરરી સોલ્યુશન કાઢવું હોય, મેં એટલે જ આ પ્રશ્ન પૂછ્યો કે વર્તમાન સ્થિતિમાં સોલ્યુશન કાઢવું હોય તો આપણે કઈ રીતના કાઢીએ? સમજદાર વ્યક્તિ શું કરશે આ સ્થિતિમાં? આ બેમાંથી કોઈ એક સમજદાર હોય, જેને આપણે અત્યારે જેને સમજદાર કહીએ, એ શું કરશે આ સ્થિતિમાં? તું જોઈ લે. હા, પહેલી પ્રાયોરિટી સંબંધને આપશે, એટલે સામેવાળાની જે જીદ હશે એ પૂરી કરશે. હે ને, મેચ જોવાની હશે કાં તો સિરિયલ જોવાની હશે, તો એ વસ્તુ અહીંયા સ્વીકૃતિ નથી કહેતા આપણે. એ વસ્તુ અગેન ક્યાં આવશે? લેટ ગો અને કોમ્પ્રોમાઇઝમાં જ આવશે. એટલે આજે તો પ્રોબ્લેમ ટળી ગયો હે ને, ભવિષ્યમાં આ બધું ભેગું થયેલું છે ને. દર વખતે મારે જ જતું કરવું હે ને, આ આવશે ને આગળ જતા. ફરીથી આવી કોઈ સિચ્યુએશન બનશે તો કોણ જતું કરશે? ઇન્ટરેસ્ટ સાથે. હા, પછી એ જ પ્રશ્ન, દર વખતે મારે જ સંબંધ માટે એફર્ટ આપવા, સામેવાળાની કોઈ જવાબદારી નથી. આ બધા પ્રશ્નો. તેનો મતલબ કોમ્પ્રોમાઇઝને લેટ ગો કરતાં 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 એક સમય સુધી તો ચાલી જશે, ટેમ્પરરી હીલ થઈ જશે. બટ સંબંધનું જે સુખ અથવા તો જે સુખની વાત કરીએ એ વસ્તુ એમાં નથી, કોમ્પ્રોમાઇઝ કે લેટ ગોમાં હે ને. જો એમાં હોત તો આજે વ્યક્તિ સુખી થઈ ગયો હોત, કારણ કે ઘણું કોમ્પ્રોમાઇઝ માણસોએ, ઘણું લેટ ગો, ઘણું જતું કર્યું જ છે હે ને. બટ સમજણ વિના કરેલી દરેક એક્ટિવિટી છેલ્લા તો દુઃખમાં, રિઝલ્ટના રૂપમાં દુઃખમાં કન્વર્ટ થશે. તો આપણે હા, અમે લોકો જ્યારે કોઈ વાર રમીએ ને તો ચાલો 1-2 દિવસ ચાલી રહે કે એ દામ લે, પછી ચોથા દિવસે એ કહે કે હું નહીં લઉં, હવે તમે લોકો લો, હું થાકી ગયો. એ રીતના એ લોકો વચ્ચે ઝઘડો થઈ જાય, એના પછી ના મળે હે ને. તો એનો મતલબ આપણે બીજાને ચાન્સ આપીએ છીએ ને, અથવા તો આપણે આપણી વસ્તુ એને. તો આજે પણ સમાજમાં તમે જોશો તો આ બે વર્ગના હંમેશા વ્યક્તિ તમને દેખાશે. એક જેને કહે છે સંવેદનહીન અને એક છે જેને કહે છે સંવેદનશીલ. તો સંવેદનશીલ વ્યક્તિ, જેને આપણે સમજદાર માનીએ છીએ અત્યારે હાલની સ્થિતિમાં, એ શું કરશે? બીજાના દુઃખમાં દુઃખી થશે ને બીજાના સુખમાં સુખી થશે. બીજો દુઃખી હશે તો પોતેથી જેટલું પણ હે ને પોતાના તન મન ધનથી બધી જ વસ્તુ
જેટલું થઈ શકે એ બધું જ કરશે. આ છે સંવેદનશીલ. એક છે સંવેદનહીન. પોતાના સુખ માટે બીજાને ગમે તે કરવું પડશે એ કરશે, હે ને. કદાચ એને મારવું પડશે, એનો સર્વનાશ કરવો પડશે, આ વ્યક્તિ થાય સંવેદનહીન, હે ને. નુકસાન કરશે સામેવાળો, બટ પોતે સુખી થશે એ એન્શ્યોર કરશે. તો અત્યારે તમે જોશો ને તો દરેક જણ આ બે પદ્ધતિમાં ફ્લક્ચ્યુએટ થાય. સંવેદનહીન વ્યક્તિ પણ હંમેશા સંવેદનશીલ ના હોય, હે ને. અને સંવેદનશીલ વ્યક્તિ પણ હંમેશા સંવેદનશીલ નથી. કારણ કે ફોર એક્ઝામ્પલ ટેરરિસ્ટ છે, તો ટેરરિસ્ટ બીજા માટે સંવેદનહીન છે, પોતાના પરિવાર માટે સંવેદનશીલ છે, હે ને. એ જ રીતના આપણે છે, તો આપણે કોઈ એક પક્ષમાં સંવેદનશીલ હતું, કોઈ એક પક્ષમાં સંવેદનહીન હશું. આ ચાલ્યા કરે. એમ કે એક એક્ઝામ્પલ આપો. માન લો કે આપણે જોબ કરતા હોય, હે ને, તો જોબમાં આપણી ઉપર આપણા જે બોસ હોય, તો બોસની સામે આપણે કેવા થઈ જશું? તો એને એક નામ આપ્યું છે બેઝિકલી, એક અલગ કેટેગરી બનાવી દઈએ, હે ને. જેમ કીધું દિનહીન, હે ને. તમે કરો એ સાચું, હે ને. એમની હામાં હા, એમની નામાં ના, હે ને. અને એનાથી નીચે એટલે આપણાથી નીચે જે એમ્પ્લોય હશે, કલીગ હશે, એની સાથે આપણું બિહેવિયર કઈ રીતના હોય? ડોમિનેટિંગ. તો ડોમિનેટિંગ એટલે કેવું? સંવેદનહીન, ક્રૂર, ક્રૂરતા પ્રધાન, કારણ કે તો નીચે. તો આપણામાં જ આ બે પ્રવૃત્તિ ધ્યાનથી જોશો ને તો આપણા બધામાં દેખાશે. ક્યારેક ક્યારેક હું સંવેદનશીલ છું, ક્યારેક ક્યારેક હું સંવેદનશીલ છું, હીન છું. તો જ્યારે સંવેદનશીલ છું ત્યારે હું પોતાને સમજદાર સમજું છું, જ્યારે સંવેદનહીન છું ત્યારે મારામાં અભાવ આવે, દુઃખ થાય. બટ આ બે સોલ્યુશન નથી કહેવાનો મતલબ. આપણે એ ચેક કરીએ છીએ કે આ બે સ્થિતિ અત્યારે છે જ, આપણે કોઈ ત્રીજી સ્થિતિની વાત કરીએ છીએ. એ ત્રીજી સ્થિતિ, હે ને, જેને આપણે કહીએ છીએ સંજ્ઞાનશીલ. આ સમજદાર માનવની સ્થિતિ છે. તો એ બીજાને દુઃખી જોઈને દુઃખી નહીં થાય, હે ને. એ દુઃખમાંથી બહાર લાવવા માટેના પ્રયત્ન કરશે, હે ને. એ પોતે કેવા હશે? પહેલાં તો આ નિરંતર સુખની સ્થિતિમાં છે જ, તો એ બીજાને પણ કેવા કરશે? સુખી. ડઝન્ટ મેટર એ સંવેદનશીલ હશે કે સંવેદનહીન હશે, એની માટે તો બે સાથે વ્યવહાર સરખો જ હશે. એની માટે પોતાના ને પારકા નહીં હોય, બધા જ પોતાના છે. તો એવું નથી કે આટલા જ લોકો મારા અને આટલા બીજા. આની માટે તો માનવ જાતિ એક સરખી જ છે. માનવ છે તો એની માટે ભાવ સમાન છે. એક એક્ઝામ્પલ આપું એટલે ખ્યાલ આવશે. જેમ કે માની લો અહીંયાથી તમે છૂટીને જતા હોય ઘરે, અને વચ્ચે કોઈ બેગર તમારી પાસે આવીને ભીખ માગે, તો તમારી પાસે બે ચોઈસ છે, તમે આપી શકો ને ન આપી શકો. બે વસ્તુ તમે કરી શકો. જે આપશે એની પાસે પણ આપવા માટેના તર્ક હશે, હે ને. અને નહીં આપે એની પાસે પણ ન આપવાના તર્ક હશે, હે ને. તો આપે એને આપણે શું કહીએ છીએ? સંવેદનશીલ. ન આપે અને એને ખરાબ શબ્દ બોલે ને આ કરે એને આપણે શું કહીએ? સંવેદનહીન. તો આપીને ભિખારી સુખી નહીં થઈ જાય, અને ન આપીને ભિખારી સુખી નહીં થઈ જાય, હે ને. હવે આની જગ્યાએ સંજ્ઞાનશીલ વ્યક્તિ હશે તો શું કરશે? તો સંજ્ઞાનશીલ વ્યક્તિ કોઈ વ્યક્તિને આ સ્થિતિમાં આવવું જ ના પડે એની માટેની વ્યવસ્થા ડિઝાઇન કરશે. કોઈ ભીખ જ ન માગવી પડે, પરમેનન્ટ સોલ્યુશન. તો એ ક્યાં સુધી જવાબદારી લેશે? જ્યાં સુધી એ સક્ષમ ન થઈ જાય ત્યાં સુધી. આપીને છોડી દેશે નહીં, હે ને, કે નહીં આપીને જતું કરશે એવું નહીં. તો આ રિસ્પોન્સિબલ સિટીઝન છે બેઝિકલી, કે જે જવાબદારી લેશે બધા લેવલ પર. આ એક એક્ઝામ્પલ છે, હે ને. તો એનો દ્રષ્ટિકોણ અને એના જોવાના આધાર થોડા અલગ છે, જે આમાં નથી આવતા હજી. તો આપણે એ વાત કરતા હતા કે જે પણ સ્વીકૃતિ આપણે કહીએ છીએ એ સંવેદનશીલ વ્યક્તિના
કમ્પ્રોમાઇઝ અને લેટ ગો સુધી છે અત્યારની. જ્યારે અહીંયા સ્વીકૃતિ કહીએ છીએ તો એ નિરંતર સુખનો ભાવ છે, જે સંજ્ઞાનશીલ વ્યક્તિનું એક્સપ્રેશન છે, જે હજી બાકી છે. ટૂંકમાં એનું પ્રમાણ નથી. તો આ અલગ વાતચીત કરીએ. જે પરંપરામાં છે એની વાતચીત નથી કરતા આપણે. આ નવી વસ્તુ છે. એટલે થોડુંક વધારે ફોકસથી એને ઓબ્ઝર્વ કરવું પડશે, જોવું પડશે. તો સ્વીકૃતિ બરાબર સુખ, હે ને? આ સૂત્ર પર જે ચર્ચા થતી હતી, આમાં હજી કોઈને લાગે કે અસ્વીકૃતિ હોવા છતાંય વ્યક્તિ સુખી છે અને સ્વીકૃતિ હોવા છતાંય વ્યક્તિ દુઃખી છે? કોઈક વાર ક્લાસમાં એવું થાય કે અગર કોઈ છોકરો કોઈને કંઈ ચીજ માંગે અને ના આપે, પછી જ્યારે રિસેસ કોઈ બી લિવિંગ ટાઈમ થાય ત્યારે ચીડાય કે આ ગરીબ હે. હવે પછી કંઈક ગંદુ ગંદુ બોલે તો એમાં બી સંજ્ઞાનશીલતા જ આવે ને? ના, એમાં તો આ જ આવે. આપી હોત તો સંવેદનશીલ હોત, નથી આપી એટલે સંવેદનહીન છે. ચીડવે છે ને, તો એ તો આનું એક્સપ્રેશન છે, સંવેદનહીન. કદાચ આપી દીધી હોત એને કઈ વસ્તુ તો એના માટે સંવેદનશીલ થઈ જાત. અગર એવું થાય કે આપ્યા પછી બી ચીડાવે તો એ આ જ છે, સંવેદનહીન. તો સંજ્ઞાનશીલતા નવી વસ્તુ છે ને, કહેવાનો મતલબ. અત્યારે વર્તમાનમાં તમને આના એક્ઝામ્પલ દેખાય નહીં, કારણ કે આ નિરંતર સુખવાળી સ્થિતિના વ્યક્તિના એક્ઝામ્પલ છે, હે ને? જે વર્તમાનમાં દેખવા થોડા ટફ છે અથવા તો નહિવત જેવું છે. હા, એટલે સંજ્ઞાનશીલતામાં તો મતલબ કે માનસિકતા ઉપર કામ કરવાનું છે. સંવેદનશીલતામાં શરીર ઉપર ને એની જરૂરિયાતો છે એના ઉપર. તો આનું ધ્યાન મેક્સિમમ શરીર સુધી જ છે કે આ દુઃખી છે તો એને પૈસા આપી દઈએ, હે ને? આની પાસે આ વસ્તુ નથી તો એ આપી દઈએ. માનસિકતા તો આની પાસે નથી એટલે માનસિકતા આપી નથી શકતો. જ્યારે આની પાસે માનસિકતા પણ છે અને વસ્તુ પણ છે એટલે જરૂર પડશે તો વસ્તુ પણ આવશે, પણ એની પ્રાયોરિટી છે કે એને સમજદાર કેમ બનાવવું જેથી એ પણ સુખી થાય. જેમ એ પોતે સુખી છે એ રીતના આ બે પણ સુખી થાય એની માટે એના પ્રયત્ન છે. તો આ ટેમ્પરરી સોલ્યુશન આપીને છૂટી નહીં જાય તો આ છેક સુધી જવાબદારી લેશે. ક્યાં સુધી? જ્યાં સુધી માનવ જાતિ આખી સુખી નહીં થઈ જાય ત્યાં સુધીની જવાબદારી છે. પછી એના સ્ટેજીસ. એના માટે અગર કોઈ ઇમોશન ફિલિંગ હોય તો એના માટે સંજ્ઞાનશીલતા જ આવે ને? તો ઇમોશન અહીંયા છે, હે ને? અને ફિલિંગ્સ અહીંયા છે, બંને એક જ ના થયું, હે ને? આ ભાવ છે, હે ને? અને આ આવેશ છે, એક પ્રકારનો મોહ, એક પ્રકારની લાગણી જે ક્ષણિક છે. ભાવ કાયમ રહે, હે ને? તો સંજ્ઞાનશીલ વ્યક્તિ ભાવથી ભરપૂર હોય, જ્યારે સંવેદનશીલ વ્યક્તિ લાગણીથી ભરપૂર હોય, હે ને? તો બેમાં ડિફરન્સ છે. લાગણી ભાવ નથી, લાગણી એક પ્રકારનો ઇમોશન છે. જે મોહ છે જે વ્યક્તિ વાઇઝ ચેન્જ થઈ જશે. એક સામાન્ય ઉદાહરણ આપું, તમે આને કનેક્ટ કરી શકશો. જેમ કે તમારું બાળક, હે ને, અને તમારા પડોશીનું બાળક, બેની માન લો ઉંમર સરખી જ હોય, બે માટે એક જ સરખો ભાવ છે કે અલગ અલગ ભાવ છે? શું લાગે? ઈમાનદારીથી કહેજો. હા, અલગ. તે શું છે? મોહ છે. કારણ કે આ મારા ગર્ભમાંથી જન્મ થયો એટલે મોહ બંધાયો છે, હે ને? જ્યારે પેલું બીજાના ગર્ભમાંથી ઉત્પન્ન થયેલું બાળક છે એટલે એ મોહ ત્યાં નથી, એટલે ત્યાં એ સ્વીકૃતિ નથી, એટલે પોતાનો નથી, એ બીજું છે. જ્યારે અહીંયા કહીએ છીએ સ્વીકૃતિ શરીર પક્ષ નથી, એ ભાવ પક્ષ. તો એક હવે જે સમજદાર વ્યક્તિ છે એની માટે પોતાનું બાળક જે છે એ જ રીતના બધા બાળક છે, હે ને? તેની માટે ડિફરન્સ નથી, બ્લડ રિલેશનનો ડિફરન્સ એ રીતના ડિફરન્સ નથી. હા, જવાબદારી માટે જે છે એ અલગ અલગ રહેશે,
તો વ્યક્તિ પહેલાં પોતાની જવાબદારી લેશે, પછી પરિવારની જવાબદારી લેશે, પછી જે સમાજની જવાબદારી લેશે. ત્યાં સુધી તો એની કેપેસિટી જ નથી. માન લો વ્યક્તિ પોતે જ દુઃખી હોય તો શું 10 જણની જવાબદારી કેમ લેશે? જ્યારે એને 10 જણમાં પ્રમાણિત થઈ જાય છે, જીવતા આવડે છે ને એના વ્યવહારથી બીજાય સુખી છે, એ સુખી છે ને અરસપરસતામાં શાંતિપૂર્વક જીવે છે, ત્યારે જઈને સમાજની જવાબદારી લેવા માટે સક્ષમ છે. હવે અત્યારે શું થાય? અહીંયા પણ નથી ને ડાયરેક્ટ અહીંયા જવાય, તે ફેલ થશે, કારણ કે આ વસ્તુ નથી. તો આ સ્ટેપ છે. વ્યક્તિ પોતે સમજદાર થશે, એ સમજદારીનું પ્રમાણ પરિવારમાં મળશે, અને આવા મલ્ટિપલ પરિવાર ભેગા થઈને જ સમાજ બનાવે. એટલે પરિવારના મલ્ટિપ્લિકેશનને સમાજ કહે છે, કંઈક બીજી વસ્તુ તો નથી. તો જેને પરિવારમાં જીવતા આવડી ગયું એને દુનિયામાં ગમે ત્યાં જીવતા આવડે. તો પરિવારમાં થતા ઝઘડા, બીજા શબ્દમાં કહીએ, પરિવારમાં થતા ઝઘડા, પરિવારમાં થતા મતભેદ, એનું જ મોટું સ્વરૂપ છે એક દેશ અને બીજા દેશ વચ્ચે થતું યુદ્ધ. હે ને? કારણ કે જેને પરિવારમાં જીવતા નથી આવડતું એને બીજા સમાજમાં કેમ જીવતા આવડશે? ઓબ્વિયસલી. હે ને? એ નિયમ જ નથી કે આને બાયપાસ કરીને અહીંયા જીવી શકાય. તો આ ક્રમ છે. તો જ્યારે પરિવારમાં માણસને જીવતા આવડી જશે તો દુનિયામાં બધા માણસ સાથે એને જીવતા સંબંધમાં આવડી જશે, કારણ કે વ્યક્તિ એક જ છે. જી, સામાન્ય રીતે જોવા એવું મળે છે કે પોતાનામાં જે સુધારો લાવવાની વાત છે, જી, એક અંશે પોતાનામાં સુધારો લાવી દીધો અથવા આવી ગયો, પણ પરિવાર તો એને બચપનથી ઓળખે છે, એના માટે એને ગાંઠો બાંધેલી છે. એટલે એમાં પરિવારમાં ફેર આવતા અને એ લોકોને આપણને સમજતા, સ્વીકાર કરતાં કદાચ એક ટાઈમ લાગે છે. ત્યાં સુધી લોકો બહાર નીકળીને સમાજની સેવા અથવા પ્રકૃતિની સેવા કરતાં ઘણા બધા દેખાય છે, પણ છતાં એ પોતાના ઘરમાં એના માટે કોઈ માન સન્માન ના પણ હોય એવું આજની જનરેશનમાં લગભગ દેખાય છે. એવું માની શકાય કે ક્યાંક પોતાનામાં થોડી ઘણી ઉણપ રહી હોય, પણ છતાં એ સમાજ માટે સ્વીકૃત હોય છે. કારણ કે સમાજ માટે સ્વીકૃત એટલા માટે હોય છે કે સમાજની સેવા કરવા નીકળ્યો છે અને સમાજને એનાથી લાભ મળી રહ્યો છે, પણ એ પરિવારને એટલો લાભ નથી આપી શકતો, કારણ કે પરિવારના વળતા જવાબો આવે છે જે જૂની ગ્રંથિઓ, માન્યતાઓ બાંધેલી હોય. સમાજે એના માટે કદાચ કોઈ માન્યતા ના બાંધી હોય, પ્રકૃતિમાં કોઈ એને ઓળખતું ના હોય, માન્યતા ના બાંધેલી હોય, પરિણામ સ્વરૂપ ત્યાં એ કાર્ય કરવાની એને સ્વીકૃતિ પણ મળે છે, સામે સન્માન પણ મળે છે અને સારું કામ કરી પણ શકે છે. આવા સમાજમાં અસંખ્ય ઉદાહરણ જોવા મળે છે. પણ પ્રમાણ પરિવારમાં મળશે. હે ને? જો પરિવારમાં પ્રમાણ નથી, માન લો, તો સમાજમાં બહુ સારા કામ થશે ને એનાથી એ વ્યક્તિ જ સુખી નહીં થાય. જે વ્યક્તિ પરિવારની બહાર ગયો છે એ સુખી નહીં થાય, કારણ કે જેને પોતાના માન્યા છે એ જ જો એને નથી સમજી શકતા તો આખી દુનિયા સમજે એનાથી એને ફરક નથી પડતો. પ્રેક્ટિકલી જુઓ, પણ ટેમ્પરરી હીલ થાય છે સમાજમાં જઈને. આની જ વાત અમારા ગુરુજી એવું કહે કે 3P સર્ટિફિકેટ આલે ને તો તમે સુધર્યા સમજવાનું. એક ઘરેથી પત્ની અથવા પતિ, પહેલું સર્ટિફિકેટ એનું જોઈશે, બીજું સોસાયટીમાં પાડોશીનું, અને ત્રીજું કુટુંબમાં પિતરાઈનું. આ 3 સર્ટી આલે ને ત્યારે સમજવાનું કે તમારામાં સુધારો આવ્યો, કેવું નહીં આવ્યો. તો ત્યાં સુધી એ ગેપ રહેશે જ. હવે બીજી વસ્તુ હે ને, તમારા જ પ્રશ્નમાં, સમાજમાં એ વ્યક્તિ જીવતો નથી, જીવે છે અહીંયા. તો જ્યાં જીવતા હોય ને ત્યાં વધારે સ્થિતિ ખબર હોય, એટલે જે તમે કહો છો નિકટ દોષ, એ નિકટ દોષને આચરણપૂર્વક જ જાય. હે ને? જેમ કે અત્યારે બહાર વર્કશોપ ચાલી શકે આપણો, હે ને? ઘરમાં મારો વર્કશોપ ન ચાલે. હે ને? તો ઘરમાં તો આચરણ જોઈએ ને, જીવવું પડે. ત્યાં બોલવું નહિવત છે, જીવવું પ્રધાન છે. જ્યારે સમાજમાં તો ડાયલોગ થશે ને પહેલાં, પછી આવશ્યકતા પ્રમાણે જીવવું. તો બેયના ડાયમેન્શન અલગ અલગ છે, એટલે બેયના માપદંડ અલગ અલગ છે. તો સમાજમાં નીકળીને અત્યારે વ્યક્તિ પોતાની જે પહેચાન છે એને એસ્ટાબ્લિશ કરીને હીલ થવાનો પ્રયત્ન કરે, કારણ કે એ પહેચાન અહીંયા ન મળી. હવે આટલા આપણા દિવસ રાત પ્રયત્ન જેના માટે કરીએ એ વસ્તુ અહીંયા ન મળે તો બીજે જાય, હે ને? ત્યાં નહીં મળે તો કંઈક ત્રીજી જશે, બટ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી એફર્ટ આપશે. તો એ જોવું પડશે. બટ આપણે એ વાત કરતા હતા
કે સ્ટેપ જે છે વ્યક્તિ પોતે પહેલાં સુખી થશે, પછી એક નાના ગ્રુપમાં એનું પ્રમાણ આપશે, જેને આપણે પરિવાર કહીએ છીએ. અહીંયા પ્રમાણ મળશે ને તો એ સમાજમાં કેપેબલ થશે બીજાને પ્રમાણ આપવા માટે. અને આ રીતના આખો સમાજ જો સમજદાર થશે તો પ્રકૃતિ તો ડિફોલ્ટ રીતના સંતુલનમાં આવી જશે. તો એના માટે અલગથી કામ કરવાની એવી જરૂર નથી. બટ હા, અત્યારે સિચ્યુએશન વર્સ છે એટલે એના માટેથી અલગથી કાર્યક્રમ કરવા પડે પ્રકૃતિ માટે. અગર પોતાનામાં સુધારો લાવ્યો પછી પરિવારમાં પછી સમાજમાં, એના કરતાં એવું ના થઈ શકે કે પોતાનામાં સુધારો લાવ્યો એના પછી ડાયરેક્ટ સમાજમાં? એટલે પ્રેક્ટિકલી જોશો તો જે વ્યક્તિ સુધરેલો છે જ્યાં જીવશે ત્યાં એ રીતના જ જીવશે. બટ એની જવાબદારીમાં પ્રાયોરિટી પરિવાર છે એમ કહીએ છીએ. સમાજ સેકન્ડરી છે એવું નહીં, પરિવારને ઇગ્નોર કરીને સમાજમાં નહીં જાય ને. પરિવારે સેટિસ્ફાઈડ થશે ને પરિવારની સહમતિથી સમાજની જવાબદારી લેશે, એ ક્રમ છે. બાકી તો શું કરશે, બહાર બધા જેમ અમને કીધું એમ બહાર બધા એનાથી સુખી હશે, ખુશ હશે, પરિવાર ના ખુશ હશે. કારણ કે પરિવારની જવાબદારી પૂરી નથી થઈ અને મોટી જવાબદારી લેવા કે હે ને, તો એ તો બેલેન્સ નહીં થાય ને, અસંતુલન થઈ જાય. બીજો કઈ આમાં પ્રશ્ન? તો સ્વીકૃતિ બરાબર સુખ, એને આપણે વેરીફાઈ કરતા હતા. તો નિરંતર સુખી થવું હોય તો નિરંતર સ્વીકૃતિ હોવી જોઈએ. હે ને, મેં તમને એક્ઝામ્પલ આપ્યો તો પડોશીના બાળકનો. હે ને, આપણે પડોશીમાં તો પછી, બટ ઘરમાં પણ પોતાના જ બે બાળક હોય ને તો બે માટે અલગ અલગ સ્વીકૃતિ હોય છે. હે ને, તમે જોશો તો દિવસે ને દિવસે સ્વીકૃતિ પણ ચેન્જ થાય. હે ને, માન્યતાના કારણે. એટલે તમે જો એક સમય પછી એક બાળક એઝ ઇટ ઇઝ સ્વીકારે, એક બાળક નથી સ્વીકારતું. આવા પણ એક્ઝામ્પલ છે. બે સ્વીકારે અથવા તો બે ના સ્વીકારે, આવા પણ એક્ઝામ્પલ. તો સ્વીકૃતિ કોઈક મોટી વસ્તુ છે જેને અત્યારે સામાન્ય ભાષામાં કહીએ છીએ એટલી ઇઝી અથવા તો એટલી લેમેન વસ્તુ નથી. લેટ ગો કોમ્પ્રોમાઇઝ જેવી વસ્તુ નથી. તો એ સ્વીકૃતિ છે શું એને આપણે થોડું જોઈ લઈએ. અહીંયા સુધી કોઈને કંઈ પ્રશ્ન હોય તો કયો. ત્રણ 40 ને થઈ ગયું? હા, ઓકે, ચાલો. સ્વીકૃતિ વસ્તુ શું છે એ જોઈએ. તો પહેલાં તો એક વસ્તુને ઓબ્ઝર્વ કરીને એને સમજવાનો ટ્રાય કરીએ. સ્વીકૃતિ કોની થશે એને પહેલાં ઓબ્ઝર્વ કરી લઈએ. હે ને, જેમ કે માની લો કે તમે અથવા તો આપણે સંબંધમાં કોઈને પોતાના માનીએ છીએ. હે ને, આવી વ્યક્તિ ગમે એવું બિહેવ કરે, હે ને, શું લાગે છે એની સ્વીકૃતિ થઈ જશે? થઈ જશે? હે ને, ફરીથી ક્વેશ્ચન રિપીટ કરું છે. માન લો કે આપણે જેને પોતાના માનીએ છીએ, જે કોઈ પણ સંબંધ હોય, માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની, કોઈ પણ જેને આપણે પોતાના માનીએ. હવે માન લો એ ગમે તેવું બિહેવ કરશે, આપણને સ્વીકૃત થઈ જશે? હા. એમાં માની લો કે આપણા બાળકો છે હા. અને બહુ નાના છે, હા. તો ત્યાં આપણે કદાચ સ્વીકૃતિનો ભાવ લઈ લઈએ છીએ. આપણા મા બાપ છે અને માની લો ઘરડા થઈ ગયા છે અને સમજ પ્રમાણે આપણને એવું લાગે છે ઘરડા થયા તો કરે, હા. ત્યોય સ્વીકૃતિનો ભાવ આવી જાય. પણ હમ ઉંમર આપણી પત્ની, આપણા ભાઈઓ, એમનો બિહેવિયર જો એવું લાગે તો ત્યાં સ્વીકૃતિનો ભાવ લાવવો અઘરો પડે છે. હા. જે આપણને હુંને ટચ કરતા જે ભાવો છે, વિશ્વાસથી લઈને પ્રેમ, એની હજી કોઈ શબ્દ નથી મળતા, પણ તે એ ફીલ ના થાય ત્યારે સ્વીકૃતિ અસ્વીકૃતિ થાય છે. દાખલા તે સન્માન ન મળે, પેલો સામેનો વ્યક્તિ વિશ્વાસ ન કરે, ત્યારે અસ્વીકૃતિ ધ્યાનમાં આવે. બરાબર છે. આ એક પોઈન્ટ છે, ખૂબ સરસ. પછી એને આપણે બધાને કન્ક્લુડ કરી લઈશું. હા.
પોતાને અગર સુખી માનવો હોય તો આપણે પહેલાં આપણે પોતાને સ્વીકૃતિ લાવવી પડે, પછી પરિવારમાં, પછી સમાજમાં ને. હા, એટલે જ્યારે સ્વીકૃતિ આવશે ત્યારે તો બધાયની એક સાથે જ આવશે. ભાવ જીવવાનું સ્ટેપ બાય સ્ટેપ થશે. એટલે અહીંયા જે સ્વીકૃતિની હમણાં મનોજભાઈએ વાત કરી ને એ પ્રમાણે કે સામેવાળાને ના સમજીએ છીએ ત્યારે સ્વીકૃતિ આવી જાય છે અને જો એને સમજદાર માની લઈએ છીએ તો સ્વીકૃતિ નથી આવતી. ત્યારે ઈર્ષ્યા આવે. મતલબ નાનું બાળક છે તેમ કે સમજતો નથી તો સ્વીકૃતિ, ઉંમર લાયક છે તો ભાઈ હવે સમજતા નથી, ઉંમર થઈ ગઈ છે ત્યારે સ્વીકૃતિ, પણ જો એને સમજદાર માની લીધો તો પાછી અસ્વીકૃતિ. ઈર્ષ્યા છે, ઈર્ષ્યા, ઈગો વચ્ચે આવે છે. ધ્યાનમાં નથી. જોઈએ આપણે એને. હા, તમે કહેતા. મારું કહેવાનું એમ છે કે જ્યાં જ્યાં ડિફરન્સીસ હશે ને તો ત્યાં ત્યાં તમારા એક્સેપ્ટન્સ નહીં આવે, ભલે એ પરિવાર હશે. અને જ્યાં જ્યાં મતલબ જ્યાં જ્યાં એક્સેપ્ટન્સ હશે ને ત્યાં ત્યાં તમારું ડિફરન્સીસ નહીં આવે. ક્યાં ક્યાં ડિફરન્સીસ આવે? જેમ કે બે માણસ વચ્ચે ક્યાં ક્યાં ડિફરન્સીસ આવે? કોઈ બી બાબતમાં. એટલે જેમ કે હું અને મારો ભાઈ હોય અને અમારે એક ગાડી લેવી હોય તો હું પસંદ કરું છું મારુતિ. પસંદ ના પસંદ, હે ને? હા, પસંદ અથવા તો ના પસંદ. પછી હા, માન્યતા. માન્યતામાંથી જ આવશે. ચલો ને, માન્યતા. મને હમણાં એક એક્ઝામ્પલ માઇન્ડમાં આવ્યો કે મને ખુદને અને મારા ભાઈને બંનેને એક ગાડી જોઈએ અને મમ્મી અને ડેડી કહે કે નહીં લાવવાની, તો એમાં અમે અસ્વીકૃતિ અમને થાય અને એમને એવું લાગે કે હવે લાવવી પડે, ત્યારે શું થાય? એની ચર્ચા ચા પછી કરશો, હે ને, ડિટેલમાં, હે ને? ચા પર કરી લઈશું એની ચર્ચા. ચા પછી એક બ્રેક લઈ લઈએ, ટી બ્રેક. ટી બ્રેક પછી અને થોડું વ્યવસ્થિત ઓપન કરશું, કારણ કે મેક્સિમમ પ્રોબ્લેમ અત્યારે આ ફેઝમાં સ્વીકૃતિના કારણે છે. જોઈએ આગળ. પછી એક બ્રેક લઈ લઈએ, પછી મળીએ.